અમે ઉડન શું ફિલ્મ કરતા હતા. એક સ્કૂલમાં અમે ગયા. સ્કૂલની અંદર બાળકો હતા. 3 બિલ્ડિંગની સ્ટોરી પેલી લાઈનો હતી અને એમાં બધા જ છોકરાઓ નીચે ક્રાઉડ બધું અને બધા એક સાથે ધૂલો. પણ ધૂલો જે છે ને એ સાવ જ એવું કેરેક્ટર છે કે આપણે એવું વિચારીને કે આવી રીતે કોઈ બિહેવ કરશે યાર. ખોટું લાગ્યું હોય ખોટું લાગ્યું હોય ખોટું લાગ્યું હોય. હિલ્લારો રિલીઝ થયા પછી લોકોને ખબર જ નહોતી કે આ એ ધૂલો જ છે. સાંભળ્યું છે ભણેલી છોડીઓને પાંખો ફૂટે. જો હું તમારા ઘરના લોકોને પૂછું કે આરજવ ત્રિવેદી કેવો માણસ છે તો એ શું કહેશે? એ લોકો એવું કહેશે કે આરજવ ત્રિવેદી મનમોજીલો માણસ છે. અમદાવાદની કઈ એવી વાત છે જેમાં તમને સૌથી વધુ ગર્વ થતો હોય? અમદાવાદનું ભાઈ જે ઓવરઓલ આખી એક ઓરા છે ને અમદાવાદની, તમે એક ભાગ જોશો તો દોડતો જ દેખાશે, જ્યાં બોમ્બે જેવું લાગશે, અને તમે એક ભાગ જોશો તો તમને રાજકોટ જેવું લાગશે. એટલે રાત્રે સૂતું બી નથી અને દિવસે થાકતું બી નથી. લવારી શોમાં બી તમે ગયા છો ને? હા, લવારીમાં હું 3 વાર. એ 4 જણ ચેમ્પિયન માણસો છે. 100 એપિસોડ કે એવું પૂરું થયું અને મારે વિડીયો બનાવવાનો રહી ગયો છે મનનભાઈ. ખાસ હું અહીંયાથી આ જગ્યા પરથી કહી દઉં કે ભાઈ તમે લોકો બહુ અદ્ભુત કામ કરો છો અને મેં 3 વાર આવ્યો અને બહુ જ મજા આવી છે. હજુ જેટલી વાર બોલાવશું એટલી વાર આવીશ. તમારો ફ્રેન્ડ કોણ છે એકદમ બેસ્ટ ફ્રેન્ડ? આ બહુ મજાની વાત છે. મેં હજુ સુધી ક્યાંય નથી કીધી. મારે એક શૂટ કરવાનું હતું જેમાં હું એક્ટિંગ નતો કરી. હું ફસાયો હતો અને શૂટિંગ હતું સિદ્ધપુરમાં અને હું ફસાયો હતો એટલે મારી પાસે પરમિશન નહોતી. મેં મલ્હારભાઈને ફોન કર્યો, બોલ બકા. મેં કીધું આવું છે અને આવી ઘટના થઈ છે. 5 જ મિનિટ ઉભો રહે. તમે નહીં માનો, 18 માણસ અલગ અલગ જગ્યાએથી એ ઓફિસમાં પહોંચ્યા કે ભાઈ શું થયું છે, કેમ થયું છે અને કઈ રીતે. જો ગુસબમ્સ આવી ગયા, શું ખબર નહીં, ધમાચકડી ચાલુ થઈ અને બીજો ફોન આવ્યો કે હવે શૂટિંગ ચાલુ કરી દેજો, કોઈની રાહ ના જોતો. અને ત્યાં સીધું શૂટિંગ જ ચાલુ થઈ ગયું. તો આ મિત્રતા મારી છેલ્લો દિવસમાં જે બતાવી છે એ ખાલી સ્ક્રીન પર નથી. હેલો એન્ડ નમસ્તે, વેલકમ ટુ અનધર એપિસોડ ઓફ સુનો ગુજરાત પોડકાસ્ટ. ગુજરાતી સિનેમાની વાત આવે અને છેલ્લો દિવસનું નામ ના આવે એવું તો બની જ ના શકે. અને એ મૂવીનું એક એવું કેરેક્ટર જે લોકોની મનમાં હજુ પણ યાદ છે, ધૂલો. અને આજે આપણે વાત કરવાના છીએ ફક્ત ધૂલાની નહીં, એની પાછળના કેરેક્ટરની, એની પાછળના આરજવ ત્રિવેદીની, જેના સ્ટ્રગલ, જેનું કરિયર, જેની એક્ટિંગ અને રોલમાં ઘૂસવાની એક અમુક વાતો, સાથે જ શૂટિંગ દરમિયાન થતા ફની ઇન્સિડન્ટ્સ, યાદગાર મુમેન્ટ્સ અને એવા ઘણા બધા એક્સપિરિયન્સ જે લોકોએ હજુ સુધી નહીં સાંભળ્યા હોય. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને તમારો ફેવરિટ કેરેક્ટર નીચે કમેન્ટમાં જણાવજો અને પોડકાસ્ટમાં બન્યા રહેજો. તો શરૂ કરીએ આજનો પોડકાસ્ટ એક્ટર આરજવ ત્રિવેદી જોડે. કેમ છો? એકદમ મજા. વેલકમ ટુ સુનો ગુજરાત પોડકાસ્ટ. થેન્ક યુ. અમે તમને સ્ક્રીન ઉપર તો બહુ જોયા છે, હસતા, રડતા, કોમેડી કરતા, ડિફરન્ટ કેરેક્ટરમાં. પણ આજે થોડુંક કેમેરાથી બહાર નીકળીને જોઈએ તો આરજવ ત્રિવેદી કેમ છે? આરજવ ત્રિવેદી હંમેશા મજામાં જ હોય. શું કેવી ચાલી રહી છે લાઈફ? બસ બહુ મસ્ત ચાલી રહી છે, સરસ ચાલી રહી છે. જે કામ કરવું છે કરી રહ્યા છે. વધારે ફોકસ તમને ક્યાં ગમે, લાઈક મૂવીમાં કે એઝ અ થિયેટરમાં, સ્ટેજ ઉપર? બંને અલગ છે. આ બહુ કોમન સવાલ હોય છે. ઓકે. પણ બંને પોતપોતાની જગ્યા પર અલગ છે. અને જેમ જેમ અમે સિનેમા કરી રહ્યા છીએ એમ એટલો જ રસ અમારો ફિલ્મ પ્રત્યે પણ એટલો જ કેળવાઈ રહ્યો છે. થિયેટર, બટ ઓબ્વિયસ કોઈ બી થિયેટરથી જોડાયેલો સંકળાયેલો એક્ટર હશે અને તમે પૂછશો તો એમ જ કહેશે કે થિયેટર ગમે. એનું રીઝન છે કે લાઈવ રિસ્પોન્સ તમને મળી રહ્યો છે, કે તમે જે કરી રહ્યા છો એ લોકોને ગમી રહ્યું છે કે નથી ગમી રહ્યું, એ તમને તરત જ મળશે રિસ્પોન્સ. એટલા માટે. અને લાઈવ રિસ્પોન્સ મળે ને એટલે એક અંદરથી વધારે બહુ જ કોન્ફિડન્સ આવે. જી. અને અમે જ્યારે પ્રિપેરેશન કરતા હતા ને આ બધી, લાઈક અમને ખબર પડી કે સર આવવાના છે, તો આરજવ ત્રિવેદી કોણ? અરે છેલ્લો દિવસ જોયું? હા, છેલ્લો દિવસના ધૂલો કેરેક્ટર. તો એ જે છબી છે એ ચલો ઓડિયન્સ માટે એકદમ છપાઈ ગઈ, પણ તમે એને કઈ રીતે લો છો? એમ પોઝિટિવ વેમાં કે બહાર નીકળવા માંગો છો એનાથી? ના, હું તો બહુ પોઝિટિવ વેમાં લઉં છું ભાઈ. બહાર ઓફકોર્સ એ રીતે નીકળવા માંગુ છું કે હજુ પણ એવા કેરેક્ટર થાય કે ધૂલો તો રહે જ, પણ એના ઉપર બીજા કેરેક્ટર્સ યાદ રહેતા જાય. અચ્છા આરજવ ત્રિવેદી, અચ્છા ધૂલો, અચ્છા કાનો, અચ્છા લાલો, આ રીતે એમ આ કેરેક્ટર્સ, કોઈ બી કેરેક્ટરના નામથી કોઈ બી એક્ટરને ઓળખાવવું મને જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી ગમે. હા, પણ એ 4 વોલમાં બંધાઈ જેવું ના ગમે. એટલે એ જ કે ટાઈપ કાસ્ટમાં ડર લાગે ખરી? હા, પણ મેં કર્યું જ નથી એવું ટાઈપ કાસ્ટ ક્યારે. એ ધૂલો જ્યારે મેં પરફોર્મ કર્યું એના પછી મેં બહુ જલ્દી નક્કી કરી નાખેલું કે આના જેવું કેરેક્ટર ક્યારેય લાઈફમાં બીજી વાર નહીં કરું. બિકોઝ ટાઈપ કાસ્ટ માટે ને? ટાઈપ કાસ્ટ માટે એક જ જેવું. અને અમે કોઈ પણ એક્ટરને એવું જ હોય, તમે પૂછજો કે એક જ જેવા રોલ, એક જ જેવું કેરેક્ટર કરવું ન ગમે, એને જુદી જુદી રીતે કેવી રીતે બહાર લાવી શકાય એના ઉપર. હમણાં જસ્ટ મેં એ વખતે તો ખાસી ફિલ્મોને ના પાડી હતી. હમણાં જસ્ટ એક એની નિયર એવું કહી શકાય ધૂલાની એક એવું કેરેક્ટર બધી જ રીતે સારું,
તમે એમ સમજો કે પૈસા પ્રોડક્શન હાઉસ બધી રીતે સારું, પણ મેં ના પાડી દીધી કે હું નહીં. ઓહ, બીકોઝ ઓફ સેમ કેરેક્ટર. હા યાર. એવો કયો રોલ છે જે હજુ તમારે કરવો છે પણ હજુ બાકી છે? હજુ તો બહુ બધા કેરેક્ટર્સ બાકી છે એક્સપ્લોર કરવાના, પણ મને અત્યારે સૌથી પહેલાં જો કદાચ મળી જાય તો મેં આગળ બી બીજા જગ્યા ઇન્ટરવ્યૂ ને પોડકાસ્ટમાં કહ્યું છે પ્રમાણે મારે આપણો ઐતિહાસિક રાજાના કેરેક્ટર, જેમ કે આપણા ગુજરાતમાં જોવા જાવ તો સિદ્ધરાજ જયસિંહ, રાજસ્થાન બાજુ તમે મહારાણા પ્રતાપ, આ બધા કેરેક્ટર્સ કરવાની બહુ મજા આવે છે. એનો એટીટ્યુડ, એનો એંગલ, હા, એ ઓરા લઈને ફરવું, લાઈક છાવા. યસ. એની સાથે સાથે નરસિંહ મહેતા છે વાહ. કે એવા સંત મહાત્મા સ્પિરિચ્યુઅલ કેરેક્ટરની તમે વાત કરો તો એવા કેરેક્ટર્સ પણ મારે કરવાની ઈચ્છા છે. તમે આમ સ્પિરિચ્યુઅલ છો હે ને બહુ આમ? હા, હું ખરો. ધુલાનો હ્યુમર આટલો લોકો સાથે કનેક્ટ કઈ રીતે થયો હશે? કેમ, તમને શું લાગે છે, કઈ કેરેક્ટરમાં કઈ એવી ખાસ વાત હતી? એમાં કેવું છે કે તમે જે રેગ્યુલર ચાલતું એનાથી કંઈક હટકે જુઓ ને લાઈફની અંદર તો તમને એ વધારે કનેક્ટ કરી જાય. હા, બધા જ કેરેક્ટર્સ તમે જોશો તો તમને એવું દેખાશે કે નોર્મલ લાઈફની સાથે તો છે જ, કંઈક અલગ અલગ છે એ બધાની અંદર. પણ ધૂલો જે છે ને એ સાવ જ એવું કેરેક્ટર છે કે આપણે એવું વિચારીને કે આવી રીતે કોઈ બિહેવ કરશે યાર, આવી રીતે કોઈ બિહેવ કેવી રીતે કરે એમ તમારી સાથે, અને એ જોયા પછી લોકો એવું બિહેવ કરવાનું પણ ચાલુ કર્યું. તો એટલા માટે સૌથી વધારે લોકોને નજીકનો લાગ્યો. બીજું, સાચું બોલતું કેરેક્ટર છે, કશું જ છુપાવવું નહીં, મુફટ. એટલે તમને લોકોને એ એંગરનેસની સાથે ઘણી છોકરીઓ અને ઘણા છોકરાઓ મને એ વખતે ક્યુટ કહેતા હતા એ ધુલાને. તો એ ક્યુટનેસ જે દેખાતી હતી એ સાચું બોલવાની ભોળપણ નહીં દેખાતી હતી, કે એકદમ કોઈ અંદર દ્વેષભાવ નથી, કોઈ છુપાવવાની વૃત્તિ નથી, સાચું જ બોલે છે જે હોય. હા, એનો એક જ સ્થાયી ભાવ છે, એ સ્થાયી ભાવ છે એંગરનેસ. જ્યારે બી ઇવન અત્યારની હાલમાં બી છેલ્લો દિવસ જોઈએ એટલે એ જ ફ્રેશનેસ, એ જ ફીલ થાય કે જે પેલા થતી. યસ. અને છેલ્લો દિવસમાં રોલ મળ્યો કેવી રીતે? એની શું પ્રોસેસ હતી? યસ, હું ઉપાસના સ્કૂલ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ, જે ગુજરાત યુનિવર્સિટીનું એક ડિપાર્ટમેન્ટ છે, મેં ત્યાંથી માસ્ટર્સ કર્યું થિયેટરમાં. અને એનું સેકન્ડ યર ચાલતું હતું. અમે લોકો એક્ઝામ પ્રોડક્શનની તૈયારીઓ કરતા હતા. મેં જસ્ટ INT-માં ખેલંદો નામનું નાટક કરેલું, ચુનીલાલ મડિયાનું, મેં અને સંજય ગલસરે. અને એ નાટક કર્યા પછી એ નાટક જોયું હતું અભિષેક શાહે, અને સરે એ નાટક જોયા પછી અમને લોકોને કેટલી પર મળ્યા અને વાતચીત થઈને એમને બહુ ગમ્યું હતું એ નાટક. અને એમાં બી મારો એક કાસુ સંધિનો એવું કેરેક્ટર હતું કે જે એગ્રેશન અને હાઇટ બોડીને જબરદસ્ત કેરેક્ટર હતું. તો એમના મગજમાં એ છાપ હતી. અને કટ્ટુ આનું કંઈક ઓડિશન આવ્યું અને અમે લોકો એક્ઝામ પ્રોડક્શનના રિહર્સલ્સ ને બધું ચાલતું હતું. અને જેમ બટ ઓબ્વિયસ છે, આપણને બધાને વિશ્વાસ ના હોય, ઘણા બધા લોકોને એવું હશે જે નવા લોકો છે, એ લોકોને ઓડિશનની પ્રોસેસ પર વિશ્વાસ ના હોય, પણ મને બી નહોતો એ સમયે. હું ગયો અને પછી કૃષ્ણદેવ યાજ્ઞિક સર, વૈશાલભાઈ અને કેડી સર બેઠા હતા. મને એક બાર એકતાએ કે નિશિતે, મને યાદ નથી, એક સ્ક્રિપ્ટનું કાગળ આપ્યું, એ વાંચ્યું, ગયો, એ પરફોર્મ કર્યું. પછી કે હવે 1 મિનિટ, અમે કંઈ એટલું કરો, ઓકે, આઈબ્રો આવી કરો, ગુસ્સો લાવો મોઢા ઉપર, અને પછી આ ડાયલોગ બોલો. એટલે ખોટું લાગ્યું વાળો ડાયલોગ. એટલે એકવાર બીજી રીતે બોલાવડાવ્યો, ત્રીજી રીતે બોલાવડાવ્યો, ઓકે ડન, બધાને મજા પડી ગઈ. પછી એટલું કીધું કે એક કામ કરીએ, આપણે પછી વાત કરીએ છીએ, તારું કામ પતી ગયું. ઓકે ડન. હું ફટાફટ સરને મળીને ભાગ્યો, કેમ કે મારે રિહર્સલ ચાલુ હતું. હું સંજયને એવું કહીને આવ્યો હતો કે તું આ જોઈ લેજે બીજા નાટકના પ્રોસેસમાં. પહોંચ્યો અને થોડા દિવસોની અંદર મને કોલ આવે કે ભાઈ તમે આ કેરેક્ટર કરો છો એમ. હવે આ કેરેક્ટર આપ્યું ત્યારે મને એવી શંકા ગઈ હતી કે હું કરું કે ના કરું, કેમ કે આમ તમે જોવા જાઓ તો આ કેરેક્ટર કરવું એ જો કદાચ કોઈ એક્ટરને તમે એમ કહો તો એમ લાગે કે યાર આમાં કંઈ કરવા જેવું કંઈ છે નહીં યાર, અને આ શું આખો દિવસ ગાંડાની જેમ ગુસ્સો કરે. પણ અભિષેક સરને કદાચ મારા ફાધર સાથે વાત થઈ હતી, અને મારા પપ્પા પોતે એક્ટર. હા, એટલે એમણે આ ફિલ્ડમાં કામ કરેલું છે. અને વચ્ચે છોડી દીધું. પછી એમણે મને કીધું કે આ કર, વાંધો નહીં, તું આ કેરેક્ટર કર. અને પછી મેં કીધું ઓકે કરીએ. સરે મને સમજાવ્યો, પપ્પાએ સમજાવ્યો, અને આ કેરેક્ટર પર એગ્રી થયા. અને પછી મેં એક ચેલેન્જ તરીકે આ કેરેક્ટરને લીધું કે ઓવરઓલ, જે હું બધી જગ્યાએ કહું છું એ જ કહું છું, કે આખી ફિલ્મની અંદર તમે બધા જ એક્ટર્સ, બધા જ કેરેક્ટર પાસે કોઈક ડાયલોગ્સ છે, કંઈક કરવાનું છે. આની પાસે એક જ સ્થાયી ભાવ છે, એક જ ઇમોશન છે, અને તમે થ્રુઆઉટ એ ફિલ્મની અંદર એ કેરી કરીને તમારા ફેસ પર
તમે બધી જ ફ્રેમમાં છો તો તમે દેખાવ છો કે નહીં, તો એક્ટર માટે ચેલેન્જિંગ છે. અને એને ચેલેન્જ તરીકે લીધું, પણ લખાયું એટલું બધું સરસ હતું કે કૃષ્ણદેવ યાજ્ઞિક સર દ્વારા. અને એટલું જ બહાર આવ્યું અને એટલું જ બહાર આવ્યું બહાર આવ્યું. ઇનકેસ અગર નહીં બી લખાયું હોય ને તો બી એનાથી વધારે બહાર આવ્યું એવું દેખાય ફિલ્મ જોઈને. બહુ જ એનર્જેટિક એમ, લાઈક ઇવન તમે એંગર જોઈ લો, ઇવન હ્યુમર જોઈ લો એમ, તમને ઇનકેસ તમે એંગર બી કરો છો ને તો ઓડિયન્સને તો મજા જ આવે, ઓડિયન્સને કોમેડી લાગે છે. બિલકુલ એક ખાસિયત છે ને 100%. અને આખો જે થ્રુઆઉટ નાચતો માણસ કોઈ એક જ સીનમાં એકવાર હશે એ તો એમાં. હા, એટલે એ બધું બહુ સરસ રીતે ઘણી વખત એવું થાય કે આપણે કોઈ બી કામને છોડતા હોય ને પણ એ જ કામ આપણા માટે બન્યું બન્યું હોય. અને એ જ ઓડિયન્સને દેખાય. પછી કેવું થાય કે પબ્લિક એમ ના કહી શકે કદાચ આ કેરેક્ટર ઓલા કરતો બેટર થાત, ના કહી શકે. યસ, સાચી વાત. ના કહી શકે કારણ કે તમે એવું પરફોર્મ જે રીતે કરી દીધું હોય ને, ના કહી શકે. પછી લાઈફ કેટલી ચેન્જ થઈ એ રિલીઝ થયા પછી અને ફાટી ગયું પછી? ડ્રાસ્ટિક. એટલે રેગ્યુલર મારું બધા જે હતા પોઈન્ટ ઓફ વ્યૂ કે અમે IIM રોડ પર ચાલવા જતા, અમે ત્યાં કંઈ બી ખાવા પીવા લોકો જતા રહેતા, અને એ બધું જે રેગ્યુલર ચાલતું હતું એમાં એકદમ જ એવું સમજાયું કે જઈએ છે તો લોકો ભેગા થઈ જાય છે. અને એટલે તમારી પ્રાઇવસી જતી રહી. એટલે તમે સહેજ કન્ફ્યુઝ થાવ કે યાર આ બધું સારું થઈ રહ્યું કે ખોટું થઈ રહ્યું. હા, પેલા આપણને એમ થતું હોય કે લોકો ઓળખે આપણને, પણ પછી એક ટાઈમે આપણને બી થવા માંડે અરે શું છે એટલે છે ને એ વસ્તુ બહુ અલગ લેવલ પર તમારી સાથે રમતી હોય છે લાઈફની અંદર. કેમ કે તમને જોતું હતું તો એ જ કે લોકો સુધી આપણે પહોંચીએ, લોકો સુધી પહોંચી જાવ પછી તમારી જે પ્રાઇવેટ મુમેન્ટ્સ છે એ તમે કઈ રીતે જીવો છો એના ઉપર બહુ ડિપેન્ડ કરે છે. હું અત્યારે બી મને ઈચ્છા થાય તો એ બધી ધીમે ધીમે સમજાયું, પણ મને ઈચ્છા થાય તો હું અત્યારે બી 2 વ્હીલર લઈને જ નીકળું છું વિધાઉટ માસ્ક, કશું જ પહેર્યા વગર. લોકોને ખબર પડે તો પડે, ના પડે તો કંઈ નહીં. કેમ કે આપણી એ પોતાની જે જીવન જીવવાની શૈલી છે એને તમે બદલવાનો પ્રયત્ન કરો, બદલી શકો, પણ પછી તમે જો એમાં જ ફ્રસ્ટ્રેટ થતા હો કે યાર આ તો યાર બધું રિસ્ટ્રિક્શન્સ બધા આવી ગયા તો મજા ના આવે. એટલે હું તો મારી રીતે જ જીવું છું. લોકો ભેગા થઈ જ જાય જોઈને. તમને શું લાગે છેલ્લો દિવસ ખાલી એક હિટ ફિલ્મ હતી કે એણે ગુજરાતી સિનેમાની દિશા જ બદલી નાખી? મને એવું લાગે છે કે છેલ્લો દિવસ ફિલ્મની પહેલાં બી આવી સરસ વાર્તાવાળી અને સરસ રીતે બનેલી 2-3 ફિલ્મો આવી ગઈ. આમ તમે જોવા જાઓ જેને આપણે ટેગ આપી દીધું છે, મને સમજાય છે ત્યાં સુધી, કદાચ મારું શિક્ષણ ખોટું પણ હોઈ શકે, તો અર્બન નામનું જે ટેગ આપ્યું, તો એ જે ટેગ જે છે એ કદાચ બેટર હાફથી આપ્યું આપણે. બેટર હાફ નામની ફિલ્મ બની ત્યારથી, કદાચ હું ખોટો ના હોઉં તો. એના પછી ઘણી બધી 2 યાર છે કે બધી સરસ બનેલી સુંદર ફિલ્મો આવી, અને એ બધી પણ એના જે તે ડેસ્ટિનેશન પર પહોંચી. છેલ્લો દિવસ એ જ રીતે એ જ સારા અપગ્રેડ થયેલા ઇક્વિપમેન્ટ સાથે, ટેકનોલોજી સાથે, સારી રીતે કેવી રીતે વાત કહેવી એની સાથે બની, અને યંગસ્ટર્સની વાત બની, અને લોકો સુધી પહોંચીને એવી પહોંચી કે દરેકના ફોનમાં પણ અરે ડાઉનલોડ કરી. ઇવન યસ્ટરડે મારો એક ફ્રેન્ડ આવ્યો હતો, મેં કીધું કાલે આવે છે આરજો સર, કોણ? મેં કીધું ધુલા, છેલ્લા દિવસનું. મેં કીધું જોઈએ ફિલ્મ? મને કે ભાઈ તે તો દીધી હતી 2 પાર્ટમાં, આવી ગઈ, 1 પાર્ટમાં તો આવતી નહોતી કે તે મને વોટ્સઅપમાં આવી ગઈ, 2 પાર્ટમાં દીધી હતી. મેં કીધું હે આવી ગઈ. એટલે એ રિમાઇન્ડ્સ કે એમ લોકો એટલે હદ સુધી. એમાં કેવું છે પિક્ચર તમે બનાવો પણ ઓડિયન્સ કઈ રીતે ઉપાડી લે છે ને એ ઓડિયન્સ ઉપર. એટલે એ જ વસ્તુ છે કે એ લોકોના ફોન સુધી પહોંચી, ફોનમાં જોયા પછી બી લોકો થિયેટરમાં જોવા જતા જોઈને. એટલે લોકોને એવું સમજાયું કે ગુજરાતી સિનેમા અચ્છા ઓકે, એટલે બધી જે સારી બનેલી ફિલ્મો કદાચ જ્યાં નથી પહોંચી એ લોકો સુધી પણ પહોંચી, ને એમને સમજાયું કે ઓ આવી સરસ રીતે બનવા મળી જાય ફિલ્મો. એટલે પછી બીજી જે ફિલ્મો આવી અને લોકો જોતા થયા. મને સમજાય છે. ના ડેફિનેટ એ જ છે. અને તમે થિયેટર ક્યારથી ચાલુ કર્યું થિયેટર જોઈન કરવાનું? થિયેટર તો હું સ્ટેજ ઉપર સૌથી પહેલાં ગયો હતો સિનિયર કેજીમાં, અને હા ત્યારે હું ડાન્સર તરીકે ગયેલો. અને પછી મેં બાળ કલાકાર તરીકે ઘણા બધા નાટકો કર્યા, જેમાં બિપિન બાપોદરા સર સાથે કર્યું, અને એના સિવાય મેં હરીન ઠાકર સર સાથે કર્યું. પછી તો એ કન્ટિન્યુશનમાં ચાલતી. મેં વચ્ચે ખાલી 9મા ધોરણથી 12મા ધોરણ, 8માથી કે 9માથી મેં 12મા સુધી બ્રેક લીધેલો. બાકી હું આના ઉપર જ હતો. બ્રેક શેના માટે? બ્રેક સ્ટડી માટે. સ્ટડી માટે? હા. શું સ્ટડી કર્યું છે? મેં સાયન્સ લીધું અને ફિઝિક્સ સાથે સાયન્સ કમ્પ્લીટ કર્યું. વાહ, એટલે મતલબ હોશિયાર બી છો એમ ને. એટલે થિયેટર સાથે જોડાયેલું રહેવું અને બહુ સારી વસ્તુ છે એમ. એક સારો એક્ટર એમ જ કે ને કે ભાઈ થિયેટરની જે એક્ટિંગ છે ને એ તમને એઝ અ મૂવીમાં ઓકવર્ડ છે જોવા મળે, હાર્ડ છે એમ, લાઈક
પણ થિયેટર એક એક્ટરને એવું તો શું શીખવે છે હજી કેમેરા કે ફિલ્મ નથી શીખવાડી શકતી. જો તમે સીધા જ કેમેરા સામે આવો છો તો સૌથી મોટો પ્રશ્ન હોય છે કોન્ફિડન્સ. યસ. અને થિયેટર તમને કોન્ફિડન્સ આપે છે. બહુ જ લાઈવ પરફોર્મન્સ. એટલે તમે કદાચ હું તો એમ કહીશ કે તમે આ ફિલ્ડમાં પછી આગળ કન્ટિન્યુ નથી કરતા, પણ તમે જો થિયેટર કરેલું હશે, થિયેટરમાં પણ તમે કદાચ પ્રોડક્શન કરેલું હશે પાછળ બેક સ્ટેજ, તો બી તમને તમારી લાઈફમાં તમે જે કરિયરમાં આગળ વધો છો ને એમાં હેલ્પફુલ કરશે. એટલે હું તો દરેક સામાન્ય નાગરિકને એવી, એટલે કોઈ બી માણસને એવી અપીલ કરીશ કે તમે થિયેટરની વર્કશોપ થતી હોય ને એ વર્કશોપ અટેન્ડ કરવા તો જજો જ. ક્યાંય બી કોઈ બી કરાવતું હોય તમને બહુ બધું લાઈફના લેસન્સ તમને શીખવા મળશે. ઇવન નોન એક્ટર્સને બી બહુ જ શીખવા મળે. બિલકુલ. એ જે શીખવે છે ને, ઇવન હું કરતો હોઉં છું, સેન્સેક્ટ ગ્રુપ છે ને, એમાં હું વર્કશોપ કરતો હોઉં છું. 2-3 વાર અટેન્ડ કર્યા છે. ઇવન મેં બેક સ્ટેજ બી કરેલું છે નાટકમાં. કેડી સરનું જ એક નાટક હતું, આઈ ડોન્ટ નો ધ એક્ઝેક્ટ નેમ, બટ હા મેં 2 વાર જ કરેલું હતું. કેડી સરે નાટક કરેલું? કેડી સરનું હતું, આઈ ડોન્ટ નો, એક નાટક હતું, કયું મને નામ નથી યાદ, પણ હું તમને સર્ચ કરીને કહીશ કે બહુ સારું નાટક હતું. મેં ત્યારે બેક સ્ટેજ કરેલું હતું, પણ ત્યારે બી તમને બહુ શીખવા મળે કે કઈ ભાઈ સાહેબ, આપણને લાગે કે જસ્ટ કોસ્ટ્યુમ ચેન્જ કરે છે, પણ એ કઈ રીતે ચેન્જ કરે છે ને એ તમને બેક સ્ટેજ રહીને ખબર પડે. કેટલી સ્પીડમાં કરે છે, કેટલું એ લોકો, કારણ કે પિક્ચરમાં 2.5 કલાકની પિક્ચરમાં નહીં તો 1 વર્ષ નીકળી જાય, કેટલા કટ્સ આવ્યા, પણ જે 2.5 કલાક લાઈવ પરફોર્મ કરવું ને એની અંદર થિયેટરમાં. હા, તો માન લો કોઈ ઇનકેસ નવા ન્યૂ કમર્સ છે, અને અત્યારે ન્યૂ કમર્સ છે ને થિયેટર તરફ બહુ જ ઓછા જાય છે, અને વધારે મોડલિંગ, એક્ટિંગ અને મૂવી ડાયરેક્ટ, એના માટે શું કહેશો? લોકોને તરત જ ફેમ જોઈએ છે, અને તરત જ તમે કંઈ બી મેળવવા જાઓ તો એ બહુ નથી એટલું સરળ હોતું. એટલે મને એવું લાગે છે કે તમે એક બહુ સરસ એક્ઝામ્પલ મેં ક્યાંક સાંભળ્યો તો, વાંચ્યો તો, મને યાદ નથી, શેરડી અને બાંબુની બહુ કમ્પેરિઝન કરો તમે તો શેરડી જે છે ને એ બહુ જલ્દી ઉગી જાય, હાઈટ બી પકડી લે, અને બાંબુ છે ને ઉપર જતાં પહેલાં 1 વર્ષ કે વધારે સમય નીચે ઉગે. એ નીચેના પાયા જેટલા મજબૂત થાય ને પછી એ ઉગે ને તો એ સડસડાટ ઉપર જાય. એટલે તમારો પાયો મજબૂત હોવો જરૂરી છે. તમને ફેમ મળશે જે તે સમયે તમારા નસીબમાં લખ્યું હશે, તો તમે કામ શ્રેષ્ઠ કરતા હશો તો, પણ એના માટે તમારે તમારું બેઝ ક્લિયર કરવો પડશે. અને બેઝ એક્ટિંગનો કે આ ફિલ્ડનો તમે જો જોવા જતા હો તો મને એ થિયેટર લાગે છે, કેમ કે ત્યાં આગળ તમને એ બધું જ એ ઇમોશન્સથી લઈને તમને એ બધી જ વસ્તુઓ સમજાય છે. અને સૌથી મોટી કોન્ફિડન્સ તમારા જીવનમાં એવો ઉતરે છે કે તમે ક્યાંય બી કોઈ બી સિચ્યુએશનને ફેસ કરવા માટે તૈયાર થઈ શકો. ગુજરાતમાં શું લાગે, થિયેટર સ્ટેજે પહોંચી ગયું છે કે લોકો સુધી, બધા લોકો સુધી કે હજી પહોંચવા માટે ગુજરાતમાં થિયેટર નાટકો? હા, ગુજરાતમાં વચ્ચે એક સમય એવો હતો કે ભાઈ સુંદર નાટકો થતા હતા, અને ગુજરાતમાં જે નાટકો થતા હતા ને, તમે કદાચ લલન ટોપનો એક પોડકાસ્ટ સાંભળ્યો હશે તો તમને ખબર હશે, પરેશ રાવલ સર બોલ્યા હતા કે ભાઈ ગુજરાતમાં જે નાટકો થાય છે ને એ બહુ સુંદર નાટકો થાય છે. અને એમણે જ એક ભજવેલું નાટક, જો મધુરાયનું તમને ખ્યાલ હોય તો, નસીર સાહેબ અને હા, અને પરેશ સરનું નાટક છે જે હિન્દીમાં હતું, ખેલ નામનું નાટક. અને હા, ગુજરાતીમાં એનું નામ ખેલંદો. જે મેં ને સંજય ગલસરે અગેન એ ખેલંદો જુદું ને આ ખેલંદો જુદું, મેં બંને ખેલંદો કરેલા છે, અને એ ખેલંદો અમે એક્ઝામ પ્રોડક્શનમાં કરેલું. સો ગુજરાત સાથે તમે આના પ્રયોગાત્મક દ્રષ્ટિકોણ ધરાવતા જે નાટકો છે એ નાટકો તમે જોવા જશો ને તો બહુ સુંદર નાટકો છે, અને બહુ સુંદર રીતે ભજવાયા ઘણા બધા નાટકો. પણ સમહાઉ પાછો કમર્શિયલ નાટકોમાં જે લોકોને એક જ વસ્તુ જોવી હોય છે એવું તંત્ર પાછું આવી ગયું છે. બાકી સૌમ્ય સરનું તમે નાટક જુઓ, 102 નોટ આઉટ જુઓ, તમે વેલકમ જિંદગી જુઓ, જે નાટકો સતત કેટલા વર્ષોથી અવિરતપણે ચાલ્યા જ કરે છે, અને એની રિપીટ ઓડિયન્સ કેટલી બધી છે, બહુ જ. એટલે તમે જો સુંદર વસ્તુઓ આપો તો અમુક ઓડિયન્સ આપણી પાસે હજુ છે કે જે કદાચ સારી વસ્તુ જોવા ઈચ્છે છે નાટકોમાં. તમે આમ લાઈવ પરફોર્મન્સ કરતા હોય થિયેટરમાં, બરાબર, ત્યારે કોઈ ફની કે આમ વિચાર્યો ના હોય એવો કોઈ ઇન્સિડન્સ થયો છે? એવા થિયેટર એટલા માટે જ બહુ અગત્યની વસ્તુ છે કે તમને મેં કીધું એ પ્રમાણે કે સિચ્યુએશન એવી ક્રિએટ તમારી સામે થઈ જાય કે તમને ખબર બી ના હોય અને તમારે એને ફેસ કરવાની થાય. એટલે ઘણી બધી વખત એક વખત એવું થયું હતું કે અમે નાટક કરતા હતા અને કોમ્પિટિશનમાં અમે હતા, અને મારી સાથે જે મારા કો એક્ટર હતા એ છોકરીએ મને એવું કહ્યું કે મારે એને મારીને પછી એનું મંગલસૂત્ર લઈ લેવાનું. હવે આખો સીન થયો, બધું થયું, અને અમે સોફા પાછળ ગયા, અને ત્યાં એણે મને નીચે અવાજ ચાલતો હતો, બેકગ્રાઉન્ડ મ્યુઝિક ને બધું, અને ત્યાં મને એણે
બૂમો પાડતા પાડતા કીધું કે મંગલસૂત્ર હું નથી લાવી. એ બી બૂમો એટલે મેં કીધું ઓકે, એટલે વચ્ચે બૂમો પાડતા વચ્ચે એને ધીમે રહીને કીધું નો પ્રોબ્લેમ, હવે ટેન્શન ના કરીશ, જે થશે એ થશે. પછી સમય ખબર નહીં, રંગમંચ પર તમે હો ને ત્યારે રંગ દેવતા જ તમને મદદ કરતા હોય છે ભાઈ, એમના આશીર્વાદ હોય છે. અને એકદમ જ કંઈક સ્પોન્ટેનિયસલી તમારા દિમાગમાં આવે અને તમે એ કરી નાખો. ને એવી જ રીતે કંઈક આવ્યું તો મેં મંગલસૂત્રને આપણે આમ જોવાનું હતું એની જગ્યાએ આમ જોયું. બરોબર છે. એટલે કોઈને દેખાય નહીં. આમ કરીને ખિસ્સામાં મૂકી દીધું. શું ખબર પડવા. હા, સો એ વસ્તુ થઈ ગઈ અને લકીલી કોઈને ખબર ના પડી. તો આવા તો બહુ બધા ઇન્સિડન્ટ્સ થતા હોય છે. જેમ કે તમારો કોઈ એક્ટર હોય કમ્પ્લીટ એક વખત એવું થયું કે ડાયલોગ જ ભૂલી ગયા, બ્લેન્ક થઈ જાય. એમને કોઈ ડાયલોગ જ યાદ નહીં આખા સીનના. પછી આપણે ઇમ્પ્રોવાઇઝેશન કરવું પડે ને. અને પછી તરત જે સામેના કો એક્ટર હતા એમને કીધું તમે એન્ટ્રી કરો, હું આ બાજુથી ગયો. અને પછી મેં બધા જ એ જે ભૂલી ગયા હતા એમના બધા ડાયલોગ અને મારા બધા ડાયલોગનું સમઅપ કરીને આખું એક એવી વાત બહાર મૂકી કે જે બધું ઓડિયન્સને સમજાય, કેમ કે એ સમજાવવું બી જરૂર છે, નહીંતર ગેપ થઈ જાય. અને એમને પછી એક્ઝિટ કરાવી દીધી કે તમે નીકળો. સો આ બધું બહુ થતું હોય છે, પણ એમાં શીખવા બી મળે અને મજા બી બહુ બહુ આવે. બહુ અને જ્યારે પૂરું થાય ને અને બહુ જ સારો રિસ્પોન્સ મળે ને પછી બેક સ્ટેજ જે વાતો થતી હોય ને બહુ જ મજા આવે, એકદમ ફન વેમાં. યસ. હેલારો રિલીઝ થયા પછી તમારે એક એક્ટર તરીકેની લાઈફમાં કરિયરમાં કેટલા ચેન્જીસ આવ્યા? બહુ બધા ચેન્જીસ કારણ આવે. કે એક આખો નેગેટિવ હતું ને, એટલે આખો નેગેટિવ રોલ હતો અને જેમાં જે છબી તમારી જેવી હતી પબ્લિકને એ આખી અલગ હતી. એટલે લોકોને એ વખતે એવું થઈ ગયું કે તમે ગુસ્સાવાળા જ રોલ કરો છો. અને બીજું હેલ્લારો રિલીઝ થયા પછી લોકોને ખબર જ નહોતી કે આ એ ધૂલો જ છે કે જેણે હેલ્લારોમાં બોડી બી અલગ, એકદમ પતલી બોડી અને તમે એમાં ડાર્ક દેખાવ છો નહીં એવા, એટલે આખું અલગ જ. એમ પાછું નેગેટિવ કેરેક્ટર. હા, એકદમ નેગેટિવ. અને એ કૂવામાંના દેડકા જેવું કેરેક્ટર જેણે બહાર છે પણ બહારની સૃષ્ટિ જ નથી જોઈ. તો એ કેરેક્ટર ભજવવા માટેની બહુ મજા હતી, કેમ કે એની પ્રોસેસ બહુ સુંદર હતી. અને લોકો પત્યા પછી એક ધૃણાની નજરે તમારી સામે જુએ, એ એક એક્ટર તરીકે મને એવું લાગે છે કે તમારા માટે એ જીત છે. અને એવું થયું હતું કે ભાઈ ઘણા બધા લોકો કે યાર તમે તો યાર આવું કરાય યાર, તેમ છે એવું એમ આખું. કેમ કે એ લોકોને એવી ખબર બી પડે કે છેલ્લો દિવસમાં જેણે આ કર્યું છે એ આ એક્ટર, એટલે એક પેલો લગાવ હતો અને એ લગાવ પછી આ કેરેક્ટર થયું હતું કે યાર તમે તો યાર આવું કરો છો યાર, આવું થોડી ચાલે. એ આખું કોમ્બિનેશન હું અલગ લેવલ પર લેતો હતો ને મને જબરી મજા પણ આવતી હતી કે લોકો શું ફીલ કરી રહ્યા છે. બધાએ ઘણું બધું નેગેટિવ પોઈન્ટ ઓફ વ્યૂમાં જ મને ગાળો આપી છે એ સમયે, પણ એ મારા માટે એક્ટર તરીકે સારું હતું. સારું છે ને કે કોઈ તમે એકદમ એટલા અંદર ઉતરી ગયા છો કે તમને એ જ રીતે જોવે છે. વિલન છો તો તમે 12મી અગર જઈશો ને તો વિલન ઘણી વખત નથી તું મારવા માંડે છે લોકોને એઝ અ વિલન સમજીને. એ છે એક્ટર માટે તો બહુ સારી વસ્તુ છે. એટલે જ એક્ટર માટે એ બહુ સમજવા જેવી ઘટના છે ને લોકો મેકર્સે પણ, કે તમે જે તે એક્ટરને જે તે કેરેક્ટર આપો છો ત્યારે જો ચર્ચા થાય છે ક્રોસ કનેક્શનમાં, તો એ પોઈન્ટ ઓફ વ્યૂ હોય છે. મને લાગે છે કે કેમ કે આપણી ઓડિયન્સ છે ને એ જે તે એક્ટરને કેરેક્ટર તરીકે નહીં, XYZ જે માણસ કામ કરી રહ્યો છે એના નામથી જ જોશે કે આ માણસ જ આવો છે, આ માણસ જ આવો છે એમ. તો એ પોઈન્ટ ઓફ વ્યૂ પછી એક્ટર માટે અઘરો થઈ જતો હોય છે. એટલા માટે ખાસ ઘણી બધી વખત જે નવા મેકર્સ આવતા હોય છે એની સાથે ચર્ચા કરવી પડતી હોય છે કે આ કેરેક્ટરમાં આ ચેન્જ કરો, આ કેરેક્ટરમાં આ ચેન્જ કરો. તો એ હેલારોની શૂટિંગ થતું હતું ત્યારે કોઈ યાદગાર કિસ્સો તમને યાદ છે એ ટાઈમનો? અરે બહુ બધા. હેલારોમાં તો અમે કચ્છમાં બધા હતા અને અમે બધા જ દિવસ જે 35 દિવસ શૂટ થયું એ બધા જ દિવસ અમે લોકો બધા સાથે હતા. વચ્ચે વચ્ચે હું આવતો હતો કેમ કે ત્યારે મારે શું થયુંનું રીડિંગ ચાલતું હતું, એટલે હું આવતો હતો, શું થયુંનું રીડિંગ ચાલે, 2 દિવસ 3 દિવસ પતે પછી પાછું અહીં આવું. એટલે અમે બધા એક પરિવાર જેવા થઈ ગયા હતા સાથે બધા. ત્યાં ઘણી વખત રાત્રે સૂઈએ, જે જગ્યા પર અમને આપી હતી જગ્યા ત્યાં રાત્રે સૂઈએ તો ત્યાં ગામ હતું અને ત્યાં લાઇટો જતી રહે અને આખી રાત શૂટ કરીને આવ્યા હઈએ ને પછી સવારે ઊંઘવાનું હોય. તો સવારે જ સુરત દાદા આવ્યા હોય, ગરમી પડવાની હોય અને લાઇટો જતી રહે. એટલે એ બધા ઇન્સિડન્ટ્સ ને એના સિવાય એક છે ને અમારે શૂટિંગનો ટાઈમ હતો અને વાવાઝોડું આવ્યું અને અમે બધા જ રાહ જોઈને બેઠા છે અને સૌથી વધારે પ્રાર્થના એ ચાલતી હતી કે સેટ આખો ઉડી ના જાય, કેમ કે આખું ગામ ઊભું કરેલું આ લોકોએ. આખું ગામ ઊભું એટલે પેલું સાચું ગામ એટલે હા એટલે સેટઅપ આખો સેટ ઊભો કરેલો. સાચા ગામ એ
એક ભૂંગા જે છે ને એક ભૂંગા એ એક્ટ્રેસ ત્યાં હતી એ બધી અને ત્યાંના લોકલ માણસોએ ભેગા થઈને બનાવેલા છે ઓહ. એવું છે એટલે પ્રોસેસમાં બહુ મજા પ્રોસેસ યસ અમે એની પહેલાં બી જ્યારે બન્યું ને એની પહેલાં બી અમે 7 દિવસ માટે ત્યાં કચ્છ શું છે, કચ્છના માણસો શું છે અને જે મીઠાનું રણ જે છે એ મીઠાનું રણ શું છે, કેમ એનું આટલું અઘરું હોય છે તંત્ર ત્યાં રહેવું એ જોવા ગયા હતા. એટલે ત્યાં થોર ઉગે છે પણ એ થોરની પણ જ્યારે વરસાદ પડે ત્યારે લીલોતરીની મજા છે. તો એ લીલોતરી એટલે વર્સ્ટ જિંદગી તમે જીવતા હો ને ત્યાં પણ તમે કંઈક સુંદર વસ્તુ જીવી શકો છો. એની વાત કચ્છમાં છે. તો એ જોવા માટે અમે ગયા હતા અને બહુ સરસ મજાની અનુભવ અમે એ 7 દિવસમાં લીધેલો. અને બાકી શૂટિંગ દરમિયાન એ જે વાવાઝોડું આવ્યું એ વાવાઝોડામાં અમારો શૂટિંગનો ટાઈમ થઈ ગયો છે. અમે બધા જ બેઠા છીએ, અમે ગીતો ગઈએ છીએ, નાટકોના ગીતો ગઈએ છીએ અને એમાં અમે જે માંચડા બાંધ્યા હતા કે તડકામાં કદાચ શૂટ ના હોય તો એ દિવસે ગરબાના ને બધા રિહર્સલ્સ કરવા માટે અમે મંડપ બાંધ્યા. એ વાવાઝોડામાં બધા મંડપ ઉડ્યા અને મને યાદ છે આજે બી કે અમે બધા જ છોકરાઓ ને બધા બહેનો જેટલા લોકો બધા દોડ્યા અને કેમ કે એ ઉડીને કોઈને બી વાગે એવું હતું. દોડ્યા અને એ બાંબુ પકડીને જે ઉડી ગયા હતા એને પકડી રાખ્યા, જે અંદર હતા એને અમે પોતે તોડ્યા, ખોલ્યા નીચેથી અને અમે આખો મંડપ પાડી દીધો જાતે. અને એવું હતું કે મને પોતાને યાદ છે એટલે કે મેં બાંબુ પકડ્યો છે ને વંટોળના કારણે બાંબુ સાથે અમે ખેંચાઈએ જ પણ ત્યાં બાજુ ખુલ્લું ને એટલે બધું બહુ લાગે. પવન વધારે લાગે. અને આટલું ભયંકર વરસાદ સાથે વાવાઝોડા સાથે બધું થયા પછી અમને જે બીક હતી એ ત્યાં સેટ પર એક માણસ ગયો, બધું સમી ગયું. એટલે ત્યાં ગયા તો અમે જોયું તો અમે જે જાતે ઝાડ ઊભા કર્યા હતા ને એમાંથી ખાલી 5-10 ડાળીઓ તૂટી હતી, બીજું કશું જ નહોતું બગડ્યું. હવે આના તમે ચમત્કાર કહો કે તમારી શ્રદ્ધા કહો, કામ પ્રત્યેની જે બી વોટ એવર એ સાથે હતી. આટલા પવનમાં ઝાડવું ના ઉડે તો બહુ જ આઈ થિંક છે ને મેકર્સને પર્સનલી આ વસ્તુ છે ને રિલીઝ કરવી જોઈએ. 12th ફેલ છે ને એનું તમે જોજો આખું એણે પહેલેથી લઈને સેટથી લઈને એન્ડ સુધી એક આખી અલગ ફિલ્મ બનાવી બિફોર ધ રીસ્ટાર્ટ જોયો હશે. તો આઈ થિંક આવું ક્યારેક આવી મુવમેન્ટ થાય ને બનાવી, બીકોઝ હેલારો નેશનલ એવોર્ડ વિનિંગ મૂવી છે. અગર લોકોને ખબર પડે રિયાલિટી હેલ્લારોનું બીટીએસ છે ને એમાં છે જ આ બધું. હા, હેલ્લારોના બીટીએસમાં છે આ, કેમ કે વચ્ચે 2-3 વાર બી આવા વંટોળ તો બહુ જ આવ્યા. એટલે કાળો ડુંગર આખો દેખાતો બંધ થઈ જાય એટલી માટી ઉડી. અને એમાં ચીફ એડી માટે બહુ ગજબ વાત થઈ જાય, કેમ કે તમારું આટલું મોટું યુનિટ શૂટિંગ કેવું હોય કે તમે એક દિવસ કામ કરતા હો અને સ્ટોપ થઈ જાય ને, એક દિવસ નહીં 2-4 કલાક પોઝ થઈ જાય ને તો પેલું મીટર ચાલુ હોય. આપણે મીટર જે એ મીટર અને બહુ જ વાગે તમને અને તમારી પાસે કશું હોય જ નહીં, તમારે બેસી રહેવા સિવાય તમે કશું જ ના કરી શકો. તમારે કરવું બહુ બધું હોય પણ તમે કરી ના શકો. એવી પરિસ્થિતિમાં ચીફ એડી માટે બહુ અગત્યનું કામ થઈ જાય. એમાં કુશલ જે મિસ્ત્રીના ડિરેક્ટર એમણે બહુ સુંદર રીતે બધું ટેકલ કરેલું. અને આખી ટીમ તો હતી જ, આયુષભાઈ ને પ્રતિકભાઈ ને અભિષેકભાઈ ને બધા બહુ ચેમ્પિયન છે બધી બાબત. એવું થાય 10 મિનિટ અડધી કલાક લેટ થઈ જાય ને એટલે પછી ડીલે થતું. પણ તમને કહું કે એક્ટર્સને એ ફિલ્મને નથી થવા દીધું કે આ એ લોકો કયા પરિસ્થિતિમાં છે, એ એવી જગ્યાઓ ઉપર ફસાયેલા હતા જે તે સમયે, પણ એ ક્યાંય કોઈ બી જગ્યા પર એમણે એક્ટર્સને ક્યાંય ફીલ નથી થવા દીધું. એ બહુ મજાની વાત છે ને ડિરેક્ટરને બી પ્રેશર નથી આવવા દીધું. તો આ એક બહુ પ્રોડક્શન અને ડિરેક્શન ટીમ વચ્ચેની બહુ અગત્યની વાત હોય. તમે 20થી વધારે ફિલ્મ સિરીઝ કરી છે તો સૌથી વધારે ક્લોઝ કયું કેરેક્ટર છે તમારી એઝ અ પર્સનલ વ્યૂ? હમણાં જ આ ધબકારોનું કાનો મારી સાથે બહુ ક્લોઝ થઈ ગઈ. કાનો કાઠિયાવાડી એ મને બહુ જ ગમતું કેરેક્ટર છે અને બહુ સુંદર એની પાસે 2-3 લેયર્સ વાળું ઇમોશન છે એની પાસે પરફોર્મ કરવાના. બહુ સુંદર રીતે અમે લોકોએ અર્પિત કરીને એક FTIના સ્ટુડન્ટ છે જે પાસ આઉટ થઈ ગયા છે અને ત્યાંથી એ અહીંયા અમદાવાદમાં વર્કશોપ બી લે છે અભિષેકભાઈ સાથે, અને એમણે મારી સાથે રહીને આ કેરેક્ટર ઊભું કર્યું છે. એટલે અમે બંને જણાએ ભેગા થઈને આ કામ કરેલું અને બહુ સુંદર અદ્ભુત કેરેક્ટર. અને મને ખબર છે કે લખાયા પછી મને એવું હતું, મેં જ્યારે સાંભળ્યું ત્યારે, કે આ કેરેક્ટર સાથે દરેક ઓડિયન્સ જોયા પછી કનેક્ટ થઈ જશે. અને એવું જ થયું કે જ્યાં કાનો કાઠિયાવાડી જ્યાં હસે છે, હસાવે છે, ત્યાં લોકો હસે છે, અને જ્યારે જે જગ્યા પર એ રડ્યો છે ત્યાં ઓડિયન્સ પણ રડી છે.
અને આજે જોવા જઈએ ને તો સાઉથ ફિલ્મ અગર રિલીઝ થાય ને તો બધા હાઉસફુલ એકદમ દૂધથી નવડાવે ને કંઈક કરે એમ લાઈક તમે જોવો ને તો એકદમ મેસિવ ક્રાઉડ એમ એઝ કમ્પેર ટુ અગર ગુજરાતી સિનેમા તમને શું લાગે છે હવે પોટેન્શિયલ છે અગર નથી તો આવશે શું લાગે અને એના માટે શું કરવું જોઈએ? હજુ નથી, આવશે, પણ એમાં શું છે કે તાળી હંમેશા બે હાથે વાગે. એક હાથ છે એ ઓડિયન્સનો છે ને બીજો હાથ છે મેકર્સનો. હવે તમે એવી પહેલાં મેકર્સને શ્યોરિટી આપો કે કોઈ પણ ફિલ્મ હશે બધી ફિલ્મો અમે થિયેટરમાં જોવા જઈશું. અને એ ક્યારે બને કે જ્યારે મેકર્સ એવી શ્યોરિટી આપે કે તમે જ્યારે તમારા પૈસા ખર્ચીને જોવા આવશો તો તમને કંઈક તો મજા આવશે. તો આ બે હાથ ભેગા જ્યારે થશે અને એનો અવાજ મોટો આવશે ને ત્યારે એ બધું ચાલુ થાય. આપણે દૂધથી નથી નવડાવવા કોઈને, પણ થિયેટર સુધી આવતા તો કરી જ દેવાનું કે ફિલ્મ ક્યારે OTT પર આવે અને ફિલ્મ ક્યારે ફોનમાં આવે. હું ડાઉનલોડ કરીને તમે જે કીધું ક્યારે ડાઉનલોડ કરીને જોવું, એ વિચારસરણી કેવી રીતે ઓછી થાય એ બંને તરફથી કરવાનું છે. પણ હવે બહુ જ બેસ્ટ થઈ ગયું છે, સ્પેશિયલી લાલો મૂવી આવ્યું પછી ઘણું મેસિવ ક્રાઉડ હવે ગુજરાતી સિનેમા તરફ જઈ રહ્યું છે. યસ યસ, એટલે છે જ ટ્રસ્ટવર્ધી ઓડિયન્સ છે જ આપણી પાસે. જો તમે કોન્ટેન્ટ સારું આપો છો તો 110% એ લોકો થિયેટરમાં જોવા જશે અને જશે. અને મોટો ચેન્જ હવે કે રિસેન્ટલી જિંદગી વન્સ મોર ધર્મા પ્રોડક્શન બેનર સાથે, પછી ગોળદાણા પેનોરમા સ્ટુડિયો સાથે, પછી ધબકારો સાજિદ નડિયાદ વાળા. એટલે ચેન્જ કેવું લાગે તમને આમ? ના જો સી, આમાં કેવું છે કે કોઈ મોટા બેનર્સ કે એ લોકો હોય એ ત્યારે તમારી પાસે આવે કે જ્યારે એમને જે તે ઇન્ડસ્ટ્રીમાં પોટેન્શિયલ દેખાય. હવે આનું ગણિત, આનો બિઝનેસ શું હશે મને નથી ખબર, કેમ કે હું એક્ટર છું, કલાનો માણસ છું, એટલે બિઝનેસ તરફ હું વધારે આંગળી નથી કરી રહ્યો, પોઈન્ટ આઉટ નથી કરી રહ્યો. પણ મને એટલું સમજાય છે કે ત્યારે જ કોઈ તમારી પાસે આવે કે જ્યારે એને પોટેન્શિયલ દેખાય. તો મને અત્યારે એવું લાગે છે કે એમને પોટેન્શિયલ દેખાય છે એટલે આવી રહ્યા છે. અને ત્યાંથી એક્ટર્સ બી આ બાજુ તમે જોજો ઘણા બધા એવા બોલિવૂડના એક્ટર્સ છે કે જે આપણા ગુજરાતીમાં કામ કરી રહ્યા છે. કરેલું બી છે ઘણા લોકોએ, જેકી શ્રોફ, શશી શ્રોફ, બહુ બધા જોની લીવર સાહેબ, બહુ બધા છે એમ. એટલે એ તો છે જ કે ઇન્ડસ્ટ્રી એવી રીતે આગળ વધી રહી છે, કદાચ શીખતા શીખતા ગૂંઠણિયા ભરતા ભરતા વચ્ચે ઠેસ વાગે તો પડી પણ જાય છે, પણ એને ઉપાડીને પાછું એવું સરસ કંઈક વાત લઈ આવે છે કે પાછું ચાલતા શીખી જાય છે. આવતા 5 વર્ષમાં ગુજરાતી સિનેમા એક એવી ફિલ્મ બનાવે જે લોકો દેશભરના લોકો યાદ રાખે, તો એ કેવી ફિલ્મ હોવી જોઈએ? મેં કીધું એ પ્રમાણે કે આપણા દેશમાં જે રાજાઓ થઈ ગયા છે, સિદ્ધરાજ જયસિંહ, પછી આપણી પાસે છે ને એવું સાહિત્ય પડ્યું છે, કનૈયાલાલ મુનશી લઈ લો, પન્નાલાલ પટેલ લઈ લો. પન્નાલાલ પટેલની મળેલા જીવ વિશે કદાચ વચ્ચે કોઈક વાર્તા કરવા તૈયાર થયું હતું, એનું શું થયું ખબર નથી, પણ એવી વાર્તાઓ તમે બનાવશો ને તો હું ચેલેન્જ મારું છું કે હિન્દી ઇન્ડસ્ટ્રીના, બોલિવૂડના લોકો આવીને તમારી પાસે એના રાઇટ્સ માંગવા આવશે જ. માગે બી છે, માગે જ છે. અને એટલી સુંદર ફિલ્મો, અને આ લોકોએ તો જે લખ્યું છે ને આપણે વાત જ ના કરી શકીએ એમની પહેલાં 100 વર્ષ પહેલાં લખી નાખ્યું છે. અને મેં એમના નાટકો કરેલા છે એટલે મને ખબર છે. તો એ 3-4 નાટકો કરવાથી મને એવું સમજાયું છે કે આમણે બીજું બધું તો કેવું લખ્યું હશે. તો એમણે જે લખ્યું છે તમે વાંચો ને ખાલી તો તમને સીધી તમારા માનસ પટલ પર પિક્ચર દેખાશે. એટલે કદાચ મેકરે વધારે કંઈ કરવું પણ ના પડે એવી વસ્તુઓ છે. પણ એ છે ને અગેન હ્યુજ પ્રોડક્શન થાય એટલે એની આર્થિક વ્યવસ્થાઓથી લઈને બધું અઘરું થઈ જાય. પણ જો 5 વર્ષમાં કેવી બનવી જોઈએ તો આવી બનવી જોઈએ. આપણી સાથે કવિ કલાપી છે એની વાત થવી જોઈએ, આવી સુંદર વાતો થવી જોઈએ. એમ સાહિત્ય બહુ છે ગુજરાતી. યસ, બહુ જ છે. અને અત્યારે ગુજરાતી સિનેમા છે ને બહુ જ જઈ રહ્યું છે આગળ. તો યંગસ્ટરોને છે ને બહુ બધા યંગસ્ટરોને એન્ટર થવું છે. યસ, ફર્સ્ટ સ્ટેપ શું હોઈ શકે એક ફોર યંગસ્ટર? એને ખબર નથી હોતો, એક પાથ નથી હોતો એની પાસે. થિયેટરમાં જાઓ, અધરવાઇઝ જેટલી પણ વર્કશોપ થાય છે 4-5 અમદાવાદની અંદર, ગુજરાતની અંદર થતી વર્કશોપ્સ છે. કોઈના હાથમાંથી અત્યારે ફોન તો નીચે મુકાતો જ નથી, એટલે સોશિયલ મીડિયા સાથે જ રહો છો, એ તમને ખબર જ હશે કે એ કઈ વર્કશોપ છે. તો એ દરેક તમે તમારી રીતે, તમારી કેપેબિલિટી પ્રમાણે, આર્થિક, માનસિક, જે બી તમારી પોઝિશન એ પ્રમાણે તમે એ વર્કશોપ સાથે જોડાઓ. તમે થિયેટર ના કરવું હોય તો, અને પછી એમાં શીખો કે કઈ રીતે પ્રોસેસ છે. કેમ કે તમે પ્રોસેસના ભાગ બનતા થશો ને તો પછી ઇન્વોલ્વ થઈ શકશો, તમે એમાં એક જગ્યા પર પહોંચી શકશો. તો સીધા તમે કરવાનો તો પ્રયત્ન ના જ કરો, કેમ કે એમાં તમારું પેરાશૂટ બી નહીં ખુલે અને તમે નીચે જ પડશો.
ઇવન મેં પણ વર્કશોપ કરી હતી, અમે જોડે જ કરી હતી, ત્યારે ખબર પડી કે એકચ્યુઅલ એક્ટિંગ કઈ રીતે કરવી. અગર તમને સ્ક્રિપ્ટ આપે ને કે ભાઈ હું 100 ઓડિશન આપું 150 ગમે એટલા આપી દો ને, ઓડિશનમાં તમે બ્લેન્ક જ થઈ જવાના, સિમ્પલ. અગર બ્લેન્ક નહીં બી થાવ, તમે શ્રેષ્ઠ કામ કરશો ને તો બી જ્યારે તમે કામ કરવાનું ચાલુ કરશો ને, ઓડિશનની અંદર તમે ગમે તે કર્યું હશે, પણ તમે શ્રેષ્ઠ તમારા કેમેરાની સામે તમે આપવાનો પ્રયત્ન કરશો તો આપી નહીં શકો. હા, એના માટે એક્સપિરિયન્સ જોઈએ, અને એના માટે તમે રો નેસમાંથી બહાર નીકળેલા હોવા જોઈએ, તમારું બેઝિક ક્લિયર હોવું જોઈએ. આ બધું મને જે સમજાય છે એ પ્રમાણે. તો એના માટે તમારે થિયેટર અને આ જ વસ્તુ છે કે વર્કશોપ્સ, જેની અંદર તમે જઈને ચાલુ કરો. પાસ આ જ છે, તમે આમ જાઓ કે આમ જાઓ. હા, પછી બી હું તો કહીશ કે ફિલ્મમાં જોડાતા પહેલા તમે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે જોડાઓ, કે શું શું વસ્તુઓ હોય છે, કઈ રીતે બનતી હોય છે, મેકિંગ શું છે એ સમજો, અને પછી તમે એની અંદર જાઓ. જો હું તમારા ઘરના લોકોને પૂછું કે આરજીવ ત્રિવેદી કેવો માણસ છે તો એ શું કહેશે? એ લોકો એવું કહેશે કે આરજીવ ત્રિવેદી મનમોજીલો માણસ છે, અને એનું જો કદાચ સમાનાર્થી શોધું તો બ્રેકેટમાં આળસુ કહેશે. ઘરવાળા કહેશે. યસ યસ, એનું રીઝન છે કેમ કે હું મારા મૂળમાં મારા ટાઈમે ને મારી રીતે મારી જિંદગી જીવતો હોઉં છું, ને એ બધાને ખબર છે. એટલે ખાસ જો તમે ઘરમાં પૂછશો તો આ તમને સાંભળવા મળશે કે આળસુ છે. આળસુ છે, ઘરમાં એવા જ હોય બધા. ઇન્ટ્રોવર્ટ છો કે એક્સ્ટ્રોવર્ટ? હું પહેલાં જીવીએસમાં મેં બીએસસી કર્યું વિથ ફિઝિક્સ, ત્યાં સુધી હું ઇન્ટ્રોવર્ટ હતો. ઓકે. પછી જીવીએસના બીજા વર્ષથી હું એક્સ્ટ્રોવર્ટ થઈ ગયો, કેમ કે ત્યાં મને એક્સપ્લોઝરી રીતનું મળ્યું. અને ત્યાં મેં કલ્ફેસની અંદર અમે લોકોએ નાટક કર્યું. એ નાટકનું નામ હતું કદાચ ઝાટકો લાગ્યો જોરદાર, ગુજરાતી નાટક, જે કદાચ જીવીએસમાં મને ત્યારે સાંભળવા મળ્યું હતું એ પ્રમાણે કે ગુજરાતી નાટક નહોતા થતા કલ્ફેસ્ટમાં. અને એ મેં કર્યું ને ફાધર બ્રિગેન્સા ત્યારે ત્યાં પ્રિન્સિપાલના એમાં હતા, અને મને ત્યાં 60% જેટલા લોકો નોન ગુજરાતી હતા, અને બધાનું સ્ટેન્ડિંગ ઓવેશન મળેલું. અને કમર્શિયલ નાટક જેવું નાટક કરેલું, અને બહુ સરસ રીતે લોકોને મજા પડી ગઈ હતી. ત્યારથી જીવીએસમાં લોકો ઓળખતા થઈ ગયા, અને એ ફર્સ્ટ યરના કલ્ફેસ્ટમાં કર્યું હતું. એ સેકન્ડ ને થર્ડ યર બહુ સારો રહ્યો આપણો. ત્યારથી હું એક્સ્ટ્રોવર્ટ થઈ ગયો. યા, લવ એટ ફર્સ્ટ સાઇટમાં માનો છો? હા, તમને એ છે ને, પણ હું બેની બે વ્યાખ્યા છે મારા માટે, કે પ્રેમ એક આકર્ષણ બી હોઈ શકે, અને પ્રેમ તમે કોને કહો છો એ દરેકની પોતાની અલગ વ્યાખ્યા હોય છે. કે જે વ્યક્તિ વગર તમને ચાલે નહીં, કાં તો જે વસ્તુ વગર તમને વસ્તુ સાથે બી પ્રેમ થઈ શકે. તમને દરેક જે યુનિવર્સમાં એક્ઝિસ્ટ કરે છે એ દરેક પદાર્થ સાથે તમને પ્રેમ થઈ શકે. તો મને એવું લાગે છે કે જેની સાથે તમે હોવ અને તમે સિક્યોર ફીલ કરો, તમારા બધા જ પ્રશ્નો જેની સાથે ખાલી હોવાથી સોલ્વ થઈ જતા હોય, એની સાથે તમને પ્રેમ હોઈ શકે. જેની ચિંતા તમને થતી હોય, કદાચ એવું બી હોય કે તમે ચિંતા ન બી કરતા હો, પણ જેના હોવાપણાનો અહેસાસ એના ના હોવાથી પણ હોય ને, એ તમને પ્રેમ કરાવે છે. હવે પહેલી વારના પ્રેમમાં છે ને થઈ શકે છે એ જે કહું છું, પણ એમાં મને લાગે છે કે આકર્ષણનું પ્રમાણ વધારે હશે એ જગ્યા ઉપર. અને ઘણી બધી વખત કેવું હોય છે કે પાછલા જન્મમાં આપણે ખબર નથી આ બધી સૃષ્ટિ જે વાંચીએ છીએ એના ઉપરથી, કે એવા કોઈ મિત્રો કે એવા લોકો કે જેને આપણે કદાચ મળ્યા છે અને આપણો સંબંધ અધૂરો રહી ગયો, યસ, તો એવી વ્યક્તિ આપણને ઓલ ઓફ સડન સામે આવશે ને તમને એવું કનેક્શન એની સાથે બેસી જશે ને કે યાર આપણે તો હજુ હમણાં મળ્યા ને મેં તને મારી આખી લાઈફ કહી દીધી, તો આ કઈ રીતે થયું? તો એ હતું જ બોન્ડિંગ, જે તમે મળ્યા નતા ને તમે એકદમ મળ્યા ને એ વસ્તુ કનેક્ટ થઈ ગઈ. સો એ એમાં રોલ પ્લે કરતું હોય છે એવું મને લાગે છે. તમારા મેરેજ થઈ ગયા છે? યસ, થઈ ગયા છે. લવ હતા કે અરેન્જ? લવ મેરેજ. ઓહ, કેટલા વર્ષ થયા? મારે 2018માં એટલે 19માં મેં લગ્ન કર્યા. ઓકે. અને અત્યારે તમે જુઓ તો 7-8 વર્ષ થયા. રિલેશનશિપ ક્યારથી હતું? એના કેટલા વર્ષ? એના 2 વર્ષ પહેલાથી હતું. યસ. તો તમે જેમ કીધું ને કે પહેલા જો જુઓ ને લવ એટ ફર્સ્ટ સાઇડ એટ્રેક્શન હોય, પછી તમે એને જાણો ને પછી તમને એમ થાય કે નહીં, પછી તમને લવ થાય. યસ. અને હ્યુમન નેચર છે કે તમે પ્રેમમાં પડો, તમને જે એટલે તમને કોઈ વસ્તુ જોઈએ છે, હવે કોઈ વસ્તુ જોઈએ છે ને તો તમે એના માટે સ્ટ્રગલ કરશો, સ્ટ્રગલ કરીને તમને મળી જશે, અને મળી જશે ને પછી એ છોડી દેશો સ્ટ્રગલ તમે, કેમ કે મળી ગયું ને. હવે મજાની વાત અહીંયા છે
કે તમે પછી જે એફર્ટ્સ કરતા હતા ને એ નથી રહેતા. કેમ કે તમને ખબર છે કે હવે તો ઇઝી છે ને બધું યાર, હવે તો લાઈફ સોર્ટેડ છે, કેમ કે મારે જે કરવું હતું એ થઈ ગયું. પણ પછી જ એફર્ટ્સ અગત્યના છે, કે મળી ગયું હવે એને ટકાઈ રાખવાનું. એ તમે તમારી કરિયરમાં ગ્રોથ ઈચ્છતા હો, તમે તમારા લાઈફમાં પાર્ટનર ઈચ્છતા હો, તમે કોઈ વસ્તુ ગાડી, બિલ્ડિંગ, તમારું ઘર કંઈ બી લેવા માંગતા હો, દરેક વસ્તુમાં આ વસ્તુ લાગુ પડે છે, મને એવું લાગે. ફેમ મેળવવું ઇઝી વસ્તુ છે, આવી ગયું પછી શું? ટકાઈ રાખવું ને પછી તો મળી ગયું, પતી ગઈ વાત. અરે મળી ગયું, બીજા દિવસે તું જતો રહી, ગાયબ થઈ જશે. સેમ અત્યારે તમે જે કરી રહ્યા છો, અલગ અલગ પિક્ચર કરી રહ્યા છો ને બધા હિટ જ છે. ઇવન ઉમરો જોઈ લો, ધબકારો જોઈ લો, હેલારો જોઈ લો. બાકી છેલ્લો દિવસ તમે કર્યું અને પછી હો મને ફેમ મળી ગઈ, તો એ વસ્તુ અઘરી છે. પણ એને જે ટકાઈ રાખો ને બહુ જ અઘરું છે, બહુ જ અઘરું છે. અને તમે જે ટકાઈ રાખ્યું છે ને બહુ સારી વસ્તુ છે. લકીલી ટચ વુડ. એમાં પણ તમે ડિફરન્ટ કેરેક્ટર કરો છો, એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. લક બટ મહેનત ગર્લ, એ બહુ અગત્યનો ભાગ છે. અને લગ્નની આપણે વાત કરીએ તો લગ્ન પછી કંઈ બદલાયું ખરી? લગ્ન પછી જવાબદારીઓ, જે આળસુ ખરો, પણ આળસુની સાથે મને ખબર છે કે કયા સમયે આળસ છોડવાની છે, એ મને સમજાતું થયું. અને મારા પોઈન્ટ ઓફ વ્યૂથી જોવા જઈએ ને તો મને બહુ એક અલગ પ્રકારનો સપોર્ટ મળ્યો એના થકી. કેમ કે એ પોતે સ્કૂલમાં ટીચર છે, ડાન્સ ટીચર છે, અને મને ફ્રીડમ એ મળી કે હા, ફાઇનાન્શિયલ પોઈન્ટ ઓફ વ્યૂથી તું એ વસ્તુ ચિંતા ના કરીશ, કે આપણે તારે જે કરવું છે તું અચીવ કરવાનો પ્રયત્ન કર, અને હું છું આ રીતે સપોર્ટમાં. સો એ મારા માટે એક રિલેક્સ પોઈન્ટ એવો થઈ ગયો કે મારે અમુક ફિલ્મો જે કરવી છે એ હું કરી શકું છું, રાહ જોવી છે તો હું જોઈ શકું છું. નહીંતર પછી એ તમારે કન્ટિન્યુઅસ તમારે ફિલ્મો કરતા રહેવું પડે, કોઈ બી કેરેક્ટર કરતા રહેવું પડે, એ ચાલે. સો આ પ્રકારના ચેન્જીસ છે લાઈફની અંદર અત્યારે, અને જરૂરી છે અને સારું છે, પોઝિટિવ ચેન્જીસ છે ને, બહુ સારી વસ્તુ છે. કોઈ ડર છે ખરી લાઈફમાં? લાઈફમાં ડર એવો છે મને ભાઈ કે મારા થકી કોઈનું કંઈ એવું ખરાબ ન થઈ જાય, જાણતા કે અજાણતા, અને કોઈને એવું ઠેસ ના પહોંચી જાય કે યાર આ માણસે યાર દાવ કરી નાખ્યો મારી સાથે જીવનમાં, એવું ક્યારેય કોઈ કામ ના થાય, એ વાતનો મને ડર હંમેશા રહે છે. સેમ અગર દુલ્હાનું કેરેક્ટર જોઈએ, એંગરમાં ઢીકા મારી દે, ફૂલ એંગર, ફૂલ કોમેડી. એટલે કહેવાય ને કે રીલ વર્સિસ રિયાલિટી બહુ ડિફરન્ટ હોય. હા, 100%. અને તમારા માટે હેપીનેસની ડેફિનેશન શું છે? ખુશ રહેવું એ તમારા ગમતા લોકો સાથે, અને તમારે જે કરવું છે એ તમે કરી શકો વિધાઉટ એની સ્ટ્રેસ ને ચિંતા. કાલે શું થશે નો વિચાર તમારા મગજમાં નથી આવતો, જો કે 2 કલાક પછી શું થશે એનો વિચાર નથી આવતો, તો તમે ખુશ છો. લિવ ઇન ધ મોમેન્ટ. ઇનસિક્યોરિટી છે કોઈ લાઈફમાં? ના, ઇન્સિક્યુરિટી એવી નથી હોતી, પણ એક્ટર તરીકે તમને ઘણી વખત એવું થાય કે આ કેરેક્ટર જો મને મળ્યું હોત તો એ થાય. બીજું તો ઇન્સિક્યુરિટી કરીને પણ કંઈ ફાયદો નથી ને ભાઈ. હા, હ્યુમન નેચર છે, એટલે તમારા એમાં એક છે કે એ આવશે જ કોઈ અમુક પર્ટિક્યુલર મુમેન્ટ પર, પણ એને કેવી રીતે તમે અવોઇડ કરી શકો એ તમારે જોવાનું છે. લાઈફનો કોઈ ડાર્કેસ્ટ મુમેન્ટ રહ્યો છે? ભગવાનની કૃપાથી હજુ સુધી એવો કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ આવ્યો નથી, ટચ વુડ, કે અઘરું થઈ ગયું હોય. આજના સમયમાં છે ને લોકો ધર્મને અલગ અલગ રીતે માને છે, તો તમે તમારા માટે ધર્મ શું છે? મારા માટે ધર્મ એ માનવ ધર્મ સૌથી પહેલો છે. હું ધર્મની તમે વ્યાખ્યા પૂછો તો ઇઝ ઇક્વલ્સ ટુ માનવ ધર્મ. માનવતા તમારામાં છે તો એ તમારો સૌથી મોટો ધર્મ છે. બીજા કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ પર હું આગળ ચર્ચા એટલા માટે નહીં કરું કેમ કે હું આમાં જ બિલીવ કરું. તમારામાં માણસાઈ છે તો બીજું બધું જ છે. એટલે તમારે ડેવલપ જે કરવાનું છે, તમારામાં માણસ છો એટલે માણસાઈ ડેવલપ કરવાની છે. પહેલાં એ કરો, પછી બીજી બધી વાત થશે. બરોબર છે. એ જ માણસનું સાચું ઘરેણું છે. હા, 100%. અને આપણે રિસેન્ટલી સ્ટાર્ટિંગમાં છે ને પપ્પા વિશે વાત થઈ, તમારા પપ્પા એક્ટર છે, તો પપ્પાનો એવો કયો ગુણ છે જે આજે બી જોડે છે અને તે માનો જ છો? અરે એકદમ જોરદાર જોલી મારા ફાધર. અને ફ્રેન્ડ્સ એવું બોલે છે. હા, યસ. સૌથી મોટા ક્રિટિક તમે એવું કહો તો મારા એ પોતે, મારી ફિલ્મો કે કામને લઈને. અને સાચું જ કહેવાનું, મારા લવ મેરેજ વાળી ઘટના હતી તો બી મેં એમને જ કીધેલું પહેલાં કે ભાઈ આવી રીતે છોકરી છે ને આવું છે. એટલે એટલું ઇઝીનેસ. એનું રીઝન છે કે તમે જે ગુણધર્મ પૂછ્યો એ એવું છે કે એમણે એક મારામાં નાખેલો કે કોઈ બી વસ્તુ હોય ને, કોઈ બી
સારી ખરાબ વધારે ખરાબ એ તારે ઘરે આવીને કહી જ દેવાની. અને એનાથી હું બધાને એવું કહીશ કે આ મારા ફાધર દ્વારા જે મળેલો ગુણધર્મ છે કે જે એને તમે તમારી લાઈફમાં ઉતારશો તો તમને એ ઇઝી થઈ જશે કે તમારી ફેમિલી તમારાથી દૂર નહીં થાય કે તમે તમારી ફેમિલીથી દૂર નહીં થાવ. તમે છુપાવવા જશો ને કંઈક ખરાબ છે, આ સામે પેરેન્ટ્સ કે તમારા જે બી ફેમિલીના મેમ્બર્સ છે એને તમને રિલીફ આપવી પડશે કે ઇટ્સ ઓકે, હવે આ ના થાય, ખોટું હોય તો ધ્યાન રાખજે, અને સારું થયું તો પણ ઇટ્સ ઓકે, કંટ્રોલમાં રહેજે કે વધારે સારું થશે પણ તારી લિમિટમાં રહેવું પડશે. તો એ મુદ્દો બહુ અગત્યનો છે કે ભાઈ ઘરે કશું છુપાવવું નહીં, એ મને સમજાય છે અને એમની પાસેથી હું આ શીખ્યો છું, જે હજુ બી છે અમારા ઘરમાં જેટલા બી લોકો મેમ્બર્સ છે એ બધામાં. બહુ સારી વસ્તુ છે કે પેરેન્ટ્સને બી સમજવું પડે, ઇવન છોકરાને શું જોઈએ છે છોકરાને બી સમજવું પડે પેરેન્ટ્સને શું જોઈએ છે. 100%. અને કેટલીક વાર છુપાવો છો તમે? હા, કેટલીક વાર છુપાવો છો? છુપાયેલું પકડાઈ જ જાય છે ભાઈ, પકડાઈ જ જાય. તમે છેલ્લો શ્વાસ લેશો ને ત્યાં સુધી પકડાશે. આવી જશે. નાના હતા ત્યારે કેવા હતા? નાનો હતો ત્યારે બહુ શાંત હતો ભાઈ. શાંત હતો એટલે મેં કીધું ને કે હું ઇન્ટ્રોવર્ટ હતો. દિવસમાં આવ્યા પછી હું એક્સ્ટ્રોવર્ટ થયો. તો હું બહુ જ શાંત, હજુ બી પ્રકૃતિ તો મારી શાંત અને સરળ જ છે, પણ એક ગુણધર્મ જે એડ થયો છે એવો છે કે જેવા સાથે તેવા. એટલે પછી તમારો રિસ્પોન્સ સામે જેવો આવે એવો રિસ્પોન્સ સામે આવે એવું અત્યારે છે. પહેલાં એવું નહોતું. પહેલાં હું બહુ સરળ હતો અને બહુ શાંત હતો. હા, કામ તો મારું આ બધું ચાલતું જ હતું, એટલે કલા જગતમાં હું થોડો ઇન્વોલ્વ હતો જ, જોડાયેલા હતા જ પહેલા. અમદાવાદની કઈ એવી વાત છે જેમાં તમને સૌથી વધુ ગર્વ થતો હોય? અમદાવાદનું ભાઈ જે ઓવરઓલ આખી એક ઓરા છે ને અમદાવાદની, કે કામ છે ત્યારે એ પેસ બી છે અને જ્યારે તમારી પાસે કામ નથી ત્યારે રિલેક્સ બી. તો એ બંને પાસા અમદાવાદ પાસે જે છે ને એ બહુ અગત્યના છે, બહુ મજાની વાત છે કે તમને સ્પીડ બી, તમે એક ભાગ જોશો તો દોડતો જ દેખાશે જ્યાં બોમ્બે જેવું લાગશે, અને તમે એક ભાગ જોશો તો તમને રાજકોટ જેવો લાગશે. બધા આરામ છે યાર. એટલે રાત્રે સૂતું બી નથી અને દિવસે થાકતું બી નથી. એ અમદાવાદ છે. સેફેસ્ટ અગર તમે રાતે 3 વાગે બી નીકળી ગયા, અગર છોકરી બી છે તો બી કોઈ પ્રોબ્લેમ નહીં. યસ. બધા કેવા છે, મોજીલા છે, ખુશીમાં એમાં જ બિલીવ કરે છે, મોજ કરવામાં. યસ, એ તો છે જ. અમદાવાદનો ફેવરેટ ફૂડ સ્પોટ? અરે એ તો બહુ બધા છે, પણ મને શ્રીજીનો વડાપાઉં બહુ ભાવે છે. બજરંગનો વડાપાઉં મારું ફેવરિટ ફૂડ છે. અને જ્યારે હું ધૂલો હતો ત્યારે એ બોડી, એટલે કે એ સમય તો હું પુષ્કળ, એટલે એવું સમજો કે મારો અત્યાર સુધીનો રેકોર્ડ છે કે જેમાં મેં 18 વડાપાઉં ખાધેલા છે દિવસમાં. 18 વડાપાઉં ખાધેલા છે. સો યસ, નાસ્તો, લંચ, ડિનર, વડાપાઉં. હા, યસ. એ હું, મારો ફ્રેન્ડ એક ન્યુઝીલેન્ડ જે જતો રહ્યો, સુરીલ મહેતા કરે, અમારા બંનેની એ જોડી હતી અને અમે આવી રીતે ફૂડ બહુ જ એક્સપ્લોર કર્યું છે. એમાં વડાપાઉં મારું બહુ ગમતી જગ્યા છે, તો એમાં શ્રીજી અને બજરંગ આ બંને જગ્યા ઉપર હું ખાસ વડાપાઉં ખાવા જતો હોઉં છું. તમે વડાપાઉંનો ટ્રુ લવર છો, બરોબર છે? અને મુંબઈનું વડાપાઉં ફેમસ છે, કયું વધારે ગમે? બોમ્બે હું, બંને અલગ અલગ ફ્લેવર છે ભાઈ. જો એમાં એ મિક્સ જ નહીં કરવાનું. એનું રીઝન છે કેમ કે તમે સાઉથમાં જઈને તમે ઢોસા ખાઓ અને તમે અહીંયા ગુજરાતના ખાઓ તો બંને અલગ વાત છે, જમીન આસમાન. એટલે તમને ત્યાં જે વસ્તુ મળે છે એની ફ્લેવર તમે મજા આવે. મને બંને વડાપાઉં આવે છે, એટલે હું ત્યાં હોઉં તો હું મીઠીબાઈનો વડાપાઉં ખાવા જવું ને જવું, અશોકનો વડાપાઉં ખાવા જવું ને જવું જ એ રેગ્યુલર. કેમ કે 6 મહિના મેં ત્યાં રહીને એક ટીવી પણ કરેલું છે, તો કલર્સ પર શશી સુમિતની હિન્દી સિરિયલ કરેલી, શુભારંભ. યસ. તો હું ત્યાં વડાપાઉં એ મારું એક એવું ફૂડ, કમ્ફર્ટ ફૂડ હતું કે એ ખાઈ લેવાનું. એટલે હું, વરલી મારું ઘર હતું, વરલીથી હું મીરા રોડ જતો હતો બાય ટ્રેન. બાય લોકલ મને 50 મિનિટ થતી હતી. એટલે તમે સમજી લો કેટલું લાસ્ટ સ્ટેશન છે નહીં? મીરા રોડ. હા, ઓકે, હા. એટલે ત્યાંથી કદાચ હું અમદાવાદ આવું તો મને ઈઝી પડે એમ, એવું સમજો. તો મારા સ્ટેશન પર નક્કી હોય કે અહીંયા અંધેરીથી મારે વડાપાઉં લેવાનું છે, પછી હું દાદર પહોંચીશ એટલે મારે સૂકી ભીડ લેવાની છે, એ મારું ડિનર, અને પછી રૂમ પર. મુંબઈના લોકો આજ બી એ જ માને છે, એક બસ ખાઈ લીધું, પેટ ભરાઈ ગયું. પણ વડાપાઉં એક ફૂડ એવું છે ને, તમને 3-4 કલાક સુધી કંઈ મગજમારી નહીં ખાવા પીવા. યસ, લઈ લીધું, મસ્ત. અને ત્યાંનું ટેસ્ટ કેવું છે કે પાણી બદલાય છે ને, તમને આખું ટેસ્ટ જ આખો ડિફરન્ટ. ત્યાંનો પાઉં અલગ છે, સમાવ કદાચ એમાં સુગર નથી, એ પાઉંમાં સુગરનો યુઝ નથી થતો, મને જ્યાં સુધી જાણવા મળ્યું ત્યાં સુધી. કંઈક અલગ છે ત્યાં કે તમને મજા આવે છે. અને
ધબકારો રિલીઝ થયા પછી હવે થોડો સમય તો હવે નેક્સ્ટ શું આવે છે અપકમિંગ? મેં હમણાં જ થોડીક 5 ફિલ્મોને ના પાડી કે હા કે એવી રીતે પ્રોજેક્ટ નથી લેવો કે કંઈ પણ કદાચ થઈ જાય, તમારું ધ્યાન ના રહે ને. ધબકારો એક સરસ પ્રોજેક્ટ થયો છે. ધબકારો મારે કરવું હતું એવું કામ થયું છે, એટલે મને એવું છે કે હમણાં હવે હું સહેજ ચૂઝી છું કે કંઈક એવું આવે કે જેના ઉપર હું ફોકસ કરીને કરી શકું સરસ વસ્તુ. એટલે અપકમિંગમાં એક ફિલ્મ મેં શૂટ કરી રાખેલી છે બહુ પહેલાં. એ કેવી છે કેવી નહીં મને ખબર નથી, પણ મેં કામ કર્યું ત્યારે બહુ મજા આવી હતી. અને થોડીક કમર્શિયલ નથી, એ પ્રયોગાત્મક ફિલ્મ છે. મેં શૂટ કર્યું એટલી જ મને ખબર છે. મેં જો ફૂટેજ એના જોયા નથી હજુ સુધી, પણ મને એવું લાગે છે કે કદાચ થોડું અલગ ઇમ્પેક્ટ લોકો પર પાડશે એવી અઘરી વાર્તા છે. સર્વાઈવલની વાર્તા છે અને કદાચ આપણા ગુજરાતમાં આવી આ સબ્જેક્ટ નથી જ બન્યો. આવું બહુ બધા બોલે છે એટલે હવે મને બોલવું નથી ગમતું કે ગુજરાતમાં પહેલી વાર આવી વાર્તા ગુજરાતમાં. એટલે ભાઈ એ તો તમે એક્સપ્લોર નહીં કર્યું એ પહેલી વાર જ થવાનું, બોલવાની જરૂર નથી. પણ આ જે વાત છે એ કનેક્ટ કદાચ લોકો કરી બી શકે ને ના બી કરી શકે એવી વાત છે. એઝ એ એક્ટર તરીકે છે ને અમે તમારું ડ્રીમ જોયું કે તમારે રાજા કે કિંગ એવો રોલ કરવો છે, બટ એઝ અ માણસ તરીકે કોઈ બિગ ડ્રીમ છે કે જે અચીવ કરવું છે? માણસ તરીકે મને એવું છે કે એવા શ્રેષ્ઠ અભિનેતા બનવાનું હું પસંદ કરીશ કે એના જે કેરેક્ટર્સ મેં પ્લે કર્યા હોય. કેમ કે લોકો તમે જુઓ કે સિનેમા જે છે ને એ સમાજનું દર્પણ છે. કાં તો તમે એને વાયસા વર્ષા લઈ શકો છો કે તમે જોઈને બનાવો છો, કાં તો પછી તમે જે બનાવો છો એ લોકો કરે છે. એટલે એવા કેરેક્ટર્સ કરવા છે કે જેમાંથી જો કદાચ કોઈ જોઈને કંઈ કરવા માગતું હોય તો એને એમાંથી કોઈ પોઈન્ટ ઓફ વ્યૂ મળી રહે લાઈફની અંદર. બાકી તો મેં કહ્યું એ પ્રમાણે કે એવા શ્રેષ્ઠ માણસ બનવું છે કે માણસાઈનો ધર્મ લોકો સુધી પહોંચે. અત્યાર સુધીનો સ્પેશિયલ ફેન મોમેન્ટ કયો રહ્યો છે? અત્યાર સુધીનો એક અમે ઉડન શું ફિલ્મ કરતા હતા અને એક સ્કૂલમાં અમે ગયા. એ સ્કૂલના એટલે ફિલ્મના પ્રમોશનમાં સ્કૂલની અંદર બાળકો હતા અને બાળકોની મજા એ છે કે એમની પાસે ફોન ના હોય સ્કૂલની અંદર. એટલે અત્યારે જે આખી દુનિયા જે જનરેશન ફોટોગ્રાફ પર કન્વર્ટ થયું છે એ તમને પહેલાં જે ચાલતું હતું એ જ વસ્તુ ઓટોગ્રાફ પર પાછી જોવા મળે સ્કૂલની અંદર. તો મારી પાસે એક વિડીયો છે અને એ વિડીયો હું બહુ જ મને ગમે છે કે હું જેવું માઇક લીધું અને 3 બિલ્ડિંગની સ્ટોરીઝ પેલી લાઈનો હતી, બિલ્ડિંગ હતા અને એમાંથી માળ હતા અને એમાં બધા જ છોકરાઓ નીચે ક્રાઉડ બધે અને બધા એકસાથે ધૂલો અને મને બોલવા નહોતો દીધો. તો એ મુમેન્ટ મને બહુ ગમી ગઈ હતી, ગજબ. તો એ સરસ મજાની એક ફેન મુમેન્ટ હતી. એવી બીજી પણ થઈ છે. મહારાષ્ટ્રમાં મને એવું હતું કે મહારાષ્ટ્રમાં કદાચ ગુજરાતની પબ્લિકને ના કદાચ જોવાયું હોય. હા તો યસ, ના ગુજરાતીઓ તો જોવે છે, પણ મરાઠી માણસે ગુજરાતી ફિલ્મ કેવી રીતે જોઈ છે બાકી? તો મને એક ટેક્સી ડ્રાઈવરે મને સ્ટેશનથી ત્યાં ઉતાર્યો અને પછી એમણે પૂછ્યું, આપ તો સર वो है ना वो एक फिल्म आई थी ना उसमें है ना आप वो किया था गुस्से वाला कैरेक्टर. अरे તો એ મારા માટે બહુ ટેક્સીવાળાએ મરાઠી માણસે એવી રીતે જોઈને કીધું એટલે મને આમ થયું કે ના ભાઈ ફિલ્મ તો પહોંચી. મહારાષ્ટ્રની વાત કરીને ફેન મુવમેન્ટની, લંડનમાં જ્યારે તમે શૂટ કરતા હતા હા ત્યારે લોકો મળતા? હા, આપણા ગુજરાતીઓ ફરવા આવ્યા હતા એ બધા ત્યાં આગળ બહુ ક્રેઝી લેવલ પર. અને અમે વિમલ આપણે ત્યાં શું કહેવાય વેમ્બલીમાં ગયા, ત્યાં તો ગુજરાત છે આપણું. ત્યાં તો આખું પાણી ટપરી બપરી બધું ગુજરાત છે પૂરું. જલારામ ખમણ હાઉસ છે સાહેબ, શ્રીજી વડાપાઉં છે, કચ્છી દાબેલી, માયા દાબેલી, બધું ત્યાં છે. બધાએ સ્પેશિયલ બોલાયા અંદર શૂટ કરતા પહેલા કે એ આરદુભાઈ અંદર આવો છે, બધા ઓળખતા હોય. એટલે ત્યાં તો વંદના મેન બી હતા, એમને બી બધા ઓળખતા હોય. આપણે ગુજરાતની ફિલ્મો કરેલા દિશા, બધાને એટલો જ પ્રેમ ત્યાં ગુજરાતમાં જેવો મળે ને એવો પ્રેમ મળ્યો. ને એક કપલ હતું જેના કદાચ નામ મને યાદ છે ત્યાં સુધી, વૃંદાવન રેસ્ટોરન્ટ વેમ્બલીની અંદર. એ 2 જણા અમે ત્યાં એક બેઝ જેવું બનાવ્યું ને એમણે કીધું કે આવો, કેમ કે ત્યાં છે ને તમને કોઈ રીતે તરત ઇન ના થવા દે. એ લોકોએ કીધું તમે અહીંયા બેસો, વાંધો નહીં. કેમ કે અમારે સ્ટ્રીટ પર ચાલતા આખું શૂટ હતું. તો બીજા લોકો શું કરે, અમારો બેઝ હતો એક અલગ જગ્યા પર, એ થોડો દૂર હતો, પણ 5 કેરેક્ટર એવા હતા કે તમે બધા અહીંયા જ રહેજો, આટલામાં જ રહેજો એમ. તો એમણે જગ્યા પ્રોવાઈડ કરી, ત્યાં બેઠા અને એ લોકોને ધીમે ધીમે એવી મજા પડી ગઈ અને પછી અમને જોયા ને એ બધું થયું. તો એમણે અમને કીધા વગર
ત્યાં આગળ સાંજનું રસ ને ઊંધિયું ને પૂરી ને બધું બનાવી દીધું કે આ તમારે અમારા ત્યાં જ જમવા આવવાનું છે એમ રાત્રે. પછી અમારે અભિષેક સર ને અમે બધા કહેવા ગયા કે એ પોસિબલ નથી કેમ કે અમારે તરત જ નીકળવાનું છે, અમે બીજી જગ્યાએ હિથ્રોમાં રહીએ છીએ ને અમારા શૂટ કાલે બીજી જગ્યા પર. ત્યારે બાકી એ લોકોએ બધી વ્યવસ્થા કરી નાખેલી, ગાડીઓ આ તે બધું. અમે તમને નહીં જવા દઈએ કે ત્યાંના લોકો બહુ હોમલી ફીલ કરે એકદમ, એ લોકોને એવું લાગે ને કે આપણા લોકો આપણા આયા. યસ, એ લોકોને બહુ એવું હોય. હા એટલે જબરદસ્ત. ત્યાં પેલો એક ઢોલવાળો સીન છે, ત્યાં બધા જ ગુજરાતીઓ ભેગા થઈ ગયા હતા. ઇવન ત્યાંના ફોરેનર્સ ત્યાં ફોરેનર્સ બી ભેગા થઈ ગયા હતા. ફોરેનર્સની છે ને ખાસિયત એ જ છે કે તમે ઇન કેસ તમે એને પરફોર્મ કરતો કંઈ બી કરતો હોય ને એકદમ ગોળી મળી જાય. હા, એમને એ લોકો છે ને કોઈ લેયર્સ નથી રાખતા. મજાની વાત એ છે, કોઈને જજ નથી કરતા. ખાસી 70-80% પબ્લિક એવી છે કે જે કોઈને જજ નથી કરતા. અને સામેવાળો શું વિચારશે, સામેવાળાને કેવું લાગશે હું કંઈક કરતો હોઈશ, તો એમાં એ નથી પડતા. આપણી આખી જિંદગી એમાં નીકળી જાય છે કે હું કંઈ કરીશ તો આને કેવું લાગશે. અરે એ તો તને ઓળખતો બી નથી ભાઈ, કે ઓળખતી પણ નથી. તું તારે જીવનમાં જે કરવું છે એ કર ને. તો તમે જે મોજવાળી વાત કરી એ તમે એક્સપ્લોર કરી શકો. તમારી વિશ લિસ્ટમાં ટોપ 3 હિન્દી સિરીઝ કઈ છે? હિન્દી સિરીઝ જો જોવા જઈએ તો એક તો પંચાયત છે. હા, મને પંચાયત નહીં, યસ, બહુ જ મજા આવે છે. એકદમ શાંતિથી તમને જોવાની મજા આવે. ગુલ્લક એવી એક વાર્તા છે બીજી. અને સરસ મજાની હજુ એક આપણે કહેવા જઈએ તો સ્કેમ. બહુ બધી છે. આ તો તરત જે 3 યાદ આવી ગઈ એ ભૂલી ગઈ. ના બટ હા, તમે જે 2 સિરીઝ કીધી ને, પંચાયત અને ગુલ્લક, હા, એ બે છે ને લાઈક અ ગુજરાતી ટચ સમથિંગ આઈ ડોન્ટ નો, બટ આપણા જેવા પિક્ચર છે ને ઇમોશનલ, ફેમિલી ઓરિએન્ટેડ, સેમ ટચ તમને ફીલ કરાવે. એ છે ને સ્લાઇસ ઓફ લાઈફ તમને એમાં જોવા મળે કે દરેક હ્યુમન બિંગની એક એવી વાત તમને ક્યાંક કનેક્ટ થાય, જેને ઓડિયન્સ જોતી હોય ને તો કેથાર્સિસ નામનું એક સેગમેન્ટ છે કે જે તમને ફીલ થાય ઓડિયન્સને. એ કેથાર્સિસ તમને ફીલ થાય ને એટલે સમજી લેવાનું આ મારી વાત છે એવું થવા મળે એમ, એટલે તમને ગમવા મળે. અને લવારી શોમાં બી તમે ગયા છો ને? હા, લવારીમાં હું 3 વાર. હા, અલગ અલગ ફિલ્મ, અલગ અલગ, પણ આમ લવારી શો કર્યા પછી કેવી મજા આવે? લવારીની બહુ મજા છે. બધા લોકો એમ કે સ્ક્રિપ્ટેડ હોય છે. ના ભાઈ ના, નહીં ને, એ 4 જણ ચેમ્પિયન માણસો છે. 4 જણને એ ચારેયને મને લાગે છે કે એટલી ખબર છે કે ચાલો હવે ડ્રાઈવ કોણ કરશે આ શો. કેમ કે ઘણી વખત શું થાય કે કોઈ સેલિબ્રિટી બી આવ્યું હોય ને તો એ કદાચ આ સેગમેન્ટમાં અમુક લોકોને કેવું હોય સ્ક્રિપ્ટ જોઈએ, અમુક લોકોને કેવું ઇમ્પ્રોમ્પ્ટ તમે જે આપો એ વસ્તુ. આ ઇમ્પ્રોમ્પ્ટ વાળી ઘટના, તો જેને સ્ક્રિપ્ટ વાળા માણસ હોય ને એ ફસાઈ જાય. તો ત્યારે એ લોકો બહુ ક્લિયર છે કે કોણ ડ્રાઈવ કરશે શું ને. તો એ 4 જણ જે પોતાના ડિપાર્ટમેન્ટ અલગ અલગ વહેંચી લે છે ને બહુ અદ્ભુત લેવલ પર, એટલે તરત જ એમને ખબર પડે કે હવે વાત ફેરવાઈ છે એટલે આપણે શું કરવાનું. એ બહુ સુંદર રીતે કરે છે અને સરસ વાતો લોકો સાથે, સેલિબ્રિટી સાથે કઢાવે છે. અને નામ લવારી છે પણ ત્યાં વાતો બહુ સારી થાય છે. યસ, તમે ગમે એટલી વખત તમે કીધું ને 3 વખત, પણ વાતો તો અલગ જ થશે તમારે. વાતો દર વખતે અલગ જ થશે. યસ, લોકોને એમ લાગે છે ને કે લવારી કે અત્યારે બહુ સારું ચાલે, તરત જ ઉપડી ગઈ તરત, પણ એ લોકોએ બહુ જ મહેનત કરી છે. નહીં તો 10 વર્ષ પહેલાની કટકો કરીને આવો. અરે બિલકુલ. અરે લવારીની તમે વાત કરો છો, એમાં હમણાં જ મારે મનનભાઈ સાથે વાત થઈ હતી. લોકોને કદાચ 100 એપિસોડ કે એવું પૂરું થયું અને મારે વિડીયો બનાવવાનો રહી ગયો છે. મનનભાઈ ખાસ હું અહીંયાથી આ જગ્યા પરથી કહી દઉં કે ભાઈ તમે લોકો બહુ અદ્ભુત કામ કરો છો અને મેં 3 વાર આવ્યો અને બહુ જ મજા આવી છે. હજુ જેટલી વાર બોલાવશો એટલી વાર આવીશ. અને તમે આવી રીતે ગુજરાતી ફિલ્મ પ્રમોટ થાય છે એનાથી વધારે વિશેષ શું હોય? તો તમે બહુ મોટું કામ કરી રહ્યા છો, લોકોને હસાવવાનું અને આપણી ભાષાની ફિલ્મોને લોકો સુધી પહોંચાડવાનું. સો પ્લીઝ કન્ટિન્યુ કરજો. ગુજરાતી હોવાનો ગર્વ તો હોવો જ જોઈએ ગમે એ ખૂણે, કારણ કે અત્યારે દુનિયાના તમે ગમે એ ખૂણે જાઓ ને ગુજરાતી હોય ને હોય. 100%ની વાત. બસ એનો ગર્વ અગર એક બધા માણસમાં આવી ગયો ને તો હું તો કહું છું ફિલ્મ શું ગમે એ બનાવો તમે, લગીન દો ચાલશે. હા, બિલકુલ બિલકુલ. તમારામાં ગર્વ હોવો જોઈએ ગુજરાતી હોવાનો. સાચી વાત છે. એન્ડ ઉપર જઈ રહ્યા છે, એક ફની મુમેન્ટ કરીએ ઇફ પોસિબલ હોય તો. તમારો ફ્રેન્ડ કોણ છે એકદમ બેસ્ટ ફ્રેન્ડ? ઇન્ડસ્ટ્રીમાં હોય કે તમે તાર ગમે ત્યાં, પણ આપણે ટ્રાય કરીએ ઇન્ડસ્ટ્રીમાં હોય. ઇન્ડસ્ટ્રીમાં સંજય ગલસર, પછી કિશન, પછી મિત્ર, એવા બધા અલગ અલગ. એટલે કરવું શું તો મિત્ર ગઢવી સાથે આપણે ફોન કરીને એમ કહીએ કે ભાઈ મારે આટલા મિત્ર અત્યારે લગભગ હશે રિહર્સલમાં, એના એમાં હશે. મને ખબર છે એક ફિલ્મના એના માટે. બટ હા,
આપણે સંજયને કરીએ ને ઉપર પાકું 100%. એ બી ખબર નહીં એ ક્યાં હશે એ મને ખબર નથી હા પણ કરીએ. પાકું 100%. કરવાનું શું છે? જસ્ટ એમાઉન્ટ કોઈ બી માંગજો, લાઈક અરાઉન્ડ 50,000 સમથિંગ, કારણ કે ઓછી એમાઉન્ટ તો બધા આપી દેશે. જસ્ટ કે અર્જન્ટ એને કે, અને સ્પોન્ટેનિયસલી અત્યારે જ એને કે મારે જોતી છે. ઓકે બિચારો કરી ના દો, કરી ના દે. આ તો પાછા પાછા ટ્રાન્સફર ટ્રાન્સફર કરી કરી દેવાનું. દે, તો પછી પ્રસાદ સમજીને લઈ લેજો. નહીં ખબર નહીં, 1:44 સૂતો તો નહીં હોય. નહીં મે બી સૂટ ઉપર કંઈ બેડ લક. મે બી. હલો. અરે ભાઈ એક કામ એવું પડ્યું છે કે મારે છે ને એક જરાક પૈસાની તકલીફ પડી છે. તું મને 50,000 જીપે કરે છે? આ જ નંબર પર કરી દે ને. હા પણ ઉપર હું તને મેસેજ કરું જીપે પર, પછી કરી દે. હા ને, હા સારું. ઓ ભાઈ અમારા શું ટીમ મેમ્બર એમ કહેતા હતા friendship કે સ્મોલ અમાઉન્ટ કહીશું 10,000, હા. બટ મેં કીધું ભાઈ પૂછ્યું બી નહીં એકવાર. આની એટલે આ બધા અમે વર્ષોથી થિયેટર સાથે કરેલા છે. સંજય ગલસર ને બધા મિત્રમાં બી આ જ રિસ્પોન્સ આવતો તમને કહું. પણ મને ખબર છે એક ફિલ્મ, કેમ કે એ ફિલ્મ સાથે હું જોડાયેલો હતો ને હમણાં નથી કરી રહ્યો, પણ એ ફિલ્મના એ પ્રમોશનમાં ને એમાં છે એટલે મેં એને ફોન લાગ્યો. હા ટ્રુ બોન્ડ ખબર પડી છે. અરે મલારભાઈ બી મલાર સાથે હમણાં એવું થયું કે મારે એક પ્રોડક્શનમાં એવું હતું કે મારે શૂટિંગ કરવાનું હતું અને હું ફસાયેલો હતો. આ બહુ મજાની વાત છે, હા મેં હજુ સુધી ક્યાંય નથી કીધી. મારે એક શૂટ કરવાનું હતું જેમાં હું એક્ટિંગ નહોતો કરી રહ્યો, મારી ટીમ ઊભી કરીને અમે કરી રહ્યા હતા અને હું ફસાયો હતો અને શૂટિંગ હતું સિદ્ધપુરમાં. ઓ અને હું ફસાયો હતો એટલે મારી પાસે પરમિશન નહોતી અને ટીમ પહોંચી ગઈ હતી અને મેં બધું જ તંત્રો મારા લગાડી દીધા, બધું જ પુશ કરી લીધું અને પછી મારી ટીમનો ઈપી ત્યાં ઊભો હતો. એને મેં કીધું હવે એક છેલ્લો માસ્ટર સ્ટ્રોક છે ને ત્યાં કામ પૂરું જ થઈ જશે, હવે ઊભો રહે. મેં મલ્હારભાઈને ફોન કર્યો, મેં બોલ બકા, મેં કીધું આવું છે અને આવી ઘટના થઈ છે, 5 જ મિનિટ ઊભો રહે. તમે નહીં માનો, મેં એમને એવું કીધું હતું કે આ જગ્યા પર પેલો ઊભો છે. 18 માણસ અલગ અલગ જગ્યાએથી એ ઓફિસમાં પહોંચ્યા કે ભાઈ શું થયું છે, કેમ થયું છે અને કઈ રીતે, જો ગુસબમ્સ આવી ગયા. અને એમણે શું ખબર નહીં ધમાચકડી ચાલુ થઈ અને બીજો ફોન આવ્યો કે હવે શૂટિંગ ચાલુ કરી દેજો, કોઈની રાહ ના જોતો. અને ત્યાં સીધું શૂટિંગ જ ચાલુ થઈ ગયું. એટલે થેન્ક્સ ટુ મલ્હારભાઈ આ જગ્યા પરથી તમને ખાસ એ વાત કરવાની. તો આ મિત્રતા અમારી છેલ્લો દિવસમાં જે બતાવી છે એ ખાલી સ્ક્રીન પર નથી, એ રિયલ લાઈફમાં એના ઉપર જ આવવાનું હતું કે તમારી જે મિત્રતા છે ને લોકોને બી બહુ ગમે છે. સિરિયસલી, અગર તમે મલ્હાર સર સાથે કે કોઈ બી સાથે તમે અગર નીકળી બી ગયા ને, યશ સર સાથે બહાર બી નીકળી ગયા ને, લોકોને બહુ મજા આવે. ઓહો હજી જોડાય છે. આ પેલું એક છે, તમે એની સાથે બહુ અલગ રીતે આ કેરેક્ટર સાથે જોડાઈ ગયા છો. જેમ કે આપણે તમે ફ્રેન્ડ્સ જોવા બેસો નેટફ્લિક્સ પર તો તમને કેવા એક એક કેરેક્ટર પેલું આમ કે યાર આ તો મારું કેરેક્ટર, એટલે મારી લાઈફનું કેરેક્ટર છે એમ, એવી વાત થઈ જતી હોય છે એમ. અને ઇનકેસ કોઈ બી પિક્ચર હોય, અગર તમારા બધાની જોડી જોડે છે એટલે હું રિયલી ઘણા લોકો એવા છે કે ટેલર જોયા વગર જશે. બિલકુલ 100%. બીકોઝ તમારો ઓરા છે, તમારી ફ્રેન્ડશિપ છે ને, એ ફ્રેન્ડશિપ લોકોને, તમે જેમ કીધું ને કે લોકો એમ સમજે છે કે મારું કેરેક્ટર, હા પોતિકાપણું થઈ ગયું છે. એટલે તમને ઘણી વખત તમને છે ને એવું થાય, તમને હર્ટ ફીલ થઈ જાય કેમ કે કોઈ ના ઓળખતો માણસ એઝ અ ફેન તમને એમ કે એ ધુલિયા એ ફોટો લે. અરે પણ એના માટે ધુલો એનો ઘરનો માણસ છે, એના સાથે રહેતો માણસ છે એમ. એટલે એ વસ્તુ બી સમજવી બહુ અગત્યની થઈ જાય છે ઘણી વખત કે તમને એ બોલાવે છે પણ અચ્છા ઓકે આનામાં આ રીઝન છે, બીજા હોય છે અમુક વિચિત્ર લોકો, પણ એ સમજવું બહુ જરૂરી હોય છે એમ. એટલા પોતિકા થઈ ગયા છે આ બધા જ કેરેક્ટર. થેન્ક યુ વેરી મચ અરે ભાઈ. સુનો ગુજરાત પોડકાસ્ટમાં આવવા માટે અને અમારી સાથે બેસવા માટે, બધી ફિલ્મની વાતો કરવા માટે. Thank you. અને જ્યારે ગુજરાતી કોઈ બી આવે ને તો એક આપણું પણ ફીલ થાય, બહુ મજા આવે એની જોડે વાતો જલસો કરવાની. પડી જાય અને કન્વર્સેશન હોય ને એકદમ પ્યોર રહે, કોઈ ખોટું બોલવું, કંઈ એક્ટિંગ કરી, કોઈ જ નહીં, એકદમ પ્યોર. યસ તો એ કનેક્શન ફીલ થયું. તો થેન્ક યુ વેરી મચ. અને કંઈ કહેવું હોય અમારી ઓડિયન્સને કંઈ પણ? બસ બધા ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સ્વસ્થ રહો. અને પોતાની જિંદગીની અંદર મેં કહ્યું એ પ્રમાણે
તમે માણસ છો એ ના ભૂલશો, બાકી મોજ છે.